આજે સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન જે છે એ સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન એ જે એનવી સ્ટેટ બહાર પાડે છે એના સિવાય તે એક બીજો પ્રોજેક્ટ છે એ માટે પણ કોઓર્ડિનેટ કરે છે. એ પ્રોજેક્ટ છે નેચરલ કેપિટલ એકાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન ઓફ ઇકોસિસ્ટમ સર્વિસીસ. નેચરલ કેપિટલ એકાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન ઓફ ઇકોનોમિક સર્વિસીસ. આ પ્રકારનો પ્રોજેક્ટ છે એને ફંડ કરે છે યુરોપિયન યુનિયન. Project is under implementation as a partnership project between United Nations and United Nations Statistic Division અને the United Nations Environment and the Secretariat of the Convention of Biological Diversity. એટલે આ જે છે એ ઇન્ડિયાનું મોસ્પી હેઠળનું સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન અને યુનાઇટેડ નેશનનું UNSD આ બંને પાર્ટનરશિપમાં આ જે પ્રોજેક્ટ છે નેચરલ કેપિટલ એકાઉન્ટિંગ એન્ડ વેલ્યુએશન ઓફ ઇકોસિસ્ટમ સર્વિસીસ એ પ્રોજેક્ટનું પણ કોઓર્ડિનેશન કરે છે બંને સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન અને યુનાઇટેડ નેશન્સ સ્ટેટિસ્ટિક ડિવિઝન, જેનું ફંડિંગ કરે છે યુરોપિયન યુનિયન. અને આ કારણે જ એક નેચરલ કેપિટલ એકાઉન્ટ વિકસાવવાની જે ક્ષમતા છે એ ભારતે હાંસલ કરી છે. અને 3 પબ્લિકેશન એટલે કે વોલ્યુમ 1 વોલ્યુમ 2 જે છે એ આ વખતનું ત્રીજું છે. મતલબ યર બાય યર આ રીતે ત્રણેય વાર આ જે પબ્લિકેશન છે એનવી સ્ટેટ એ 3 વાર પબ્લિશ આ માટે જ કરી ચૂક્યું છે. ઇન્ટર એજન્સી એક્સપર્ટ ગ્રુપ ઓન જેન્ડર સ્ટેટિસ્ટિક જે છે એ જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના GIF છે ગ્લોબલ ઇન્ડિકેટર ફ્રેમવર્ક આપણે વાત કરી 231 છે એના જે જેન્ડર માટેના જે કાંઈ ઇન્ડિકેટર છે એને રિવ્યૂ કરે છે. અને એને રિવ્યૂ કર્યા બાદ આ IAEG જે છે ઇન્ટર એજન્સી એક્સપર્ટ ગ્રુપ ઓન જેન્ડર સ્ટેટિસ્ટિક્સ એણે પોતાના તરફથી 52 ક્વોલિટેટિવ અને 11 ક્વોન્ટિટેટિવ અને 11 ક્વોલિટેટિવ ઇન્ડિકેટર આપ્યા અને જેને મુખ્ય 5 ડિવિઝનમાં વહેંચવામાં આવે છે. પહેલું છે ઇકોનોમિક સ્ટ્રક્ચર એન્ડ એક્સેસ ટુ રિસોર્સિસ, બીજું છે એજ્યુકેશન, ત્રીજું છે હેલ્થ એન્ડ રિલેટેડ સર્વિસીસ, પબ્લિક લાઈફ એન્ડ ડિસિઝન મેકિંગ એન્ડ હ્યુમન રાઇટ્સ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ. તો 5 ડોમેઇનમાં એણે એના 52 ક્વોલિટેટિવ અને 52 ક્વોન્ટિટેટિવ સંખ્યાત્મક અને 11 ગુણાત્મક ઇન્ડિકેટર છે એ આપેલા છે IAEG-GS ઇન્ટર એજન્સી એક્સપર્ટ ગ્રુપ ઓન જેન્ડર સ્ટેટિસ્ટિક્સ. તો આજે IAEG ઓન GS જે છે IAEG જે છે ઇન્ટર એજન્સી એક્સપર્ટ ગ્રુપ ઓન જેન્ડર સ્ટેટિસ્ટિક્સ ભારત પણ એનું સભ્ય છે. મતલબ આજે એક્સપર્ટ જે છે બધા જે ગ્લોબલ ઇન્ડિકેટર ફ્રેમવર્કનો જે જેન્ડર સ્ટેટિસ્ટિક છે એને રિવ્યૂ કરે છે એમાંના એક એક્સપર્ટ મોસ્પી પણ ખરું. અને આની હમણાં જ ડિસેમ્બર 2020માં 14મી મીટિંગ થઈ હતી. મોસ્પી પાર્ટિસિપેટેડ એઝ અ મેમ્બર ઓફ ધ એક્સપર્ટ ગ્રુપ. તો ઇન્ટર એજન્સી એક્સપર્ટ ગ્રુપ ઓન જેન્ડર સ્ટેટિસ્ટિક જે છે એ ગ્લોબલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના ગ્લોબલ ઇન્ડિકેટર ફ્રેમવર્કના જે જેન્ડરના જે ઇન્ડિકેટર્સ છે એને રિવ્યૂ કરે છે. એને રિવ્યૂ કર્યા બાદ એણે has identified a minimum set of gender indicators comprising 52 quantitative and 11 qualitative. 52 સંખ્યાત્મક અને 11 ગુણાત્મક ઇન્ડિકેટર છે એને આઈડેન્ટિફાઈ કર્યા છે
જેને 5 ડોમેનમાં વેચી શકાય: ઇકોનોમિક સ્ટ્રક્ચર એન્ડ એક્સેસ ટુ રિસોર્સિસ, એજ્યુકેશન, હેલ્થ એન્ડ રિલેટેડ સર્વિસીસ, પબ્લિક લાઈફ એન્ડ ડિસિઝન મેકિંગ અને હ્યુમન રાઇટ્સ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ. તો આ જે છે ઇન્ટર એજન્સી એક્સપર્ટ ગ્રુપ ઓન જેન્ડર સ્ટેટિસ્ટિક્સ એ આ પ્રકારે જેન્ડર સ્ટેટિસ્ટિક્સ છે એને રિવ્યુ કરે છે. મોસ્પી પણ એનું એક સભ્ય છે. ડિસેમ્બર 2020માં 14મી મિટિંગ થઈ હતી. દેશમાં NFSA એક્ટ જે છે, નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013, એના હેઠળ જે કંઈ કવરેજ થયું છે એ કવરેજની રિવ્યુ કરવા માટે, મતલબ ઓછું કવરેજ થયું છે, વધારે પડતું કવરેજ થયું છે, શું થયું છે એનું રિવ્યુ કરવા માટે નીતિ આયોગે એક કમિટીનું ગઠન કર્યું છે. હવે એ જે કમિટી છે, કમિટી હેઝ રિક્વેસ્ટેડ મોસ્પી, એણે મોસ્પીને એ ભલામણ કરી છે ટુ રીએસેસ ધ સ્ટેટ યુટી સ્પેસિફિક NFSA કવરેજ રેશિયોઝ ફોર રૂરલ એન્ડ અર્બન એરિયા યુઝિંગ ઇન્કમ એઝ ધ બેઝ વેરિયેબલ ઇન્સ્ટેડ ઓફ એક્સપેન્ડિચર. કે ભાઈ તમે મોસ્પીને રિક્વેસ્ટ કરી છે કે તમે ફરી આના પર જે કંઈ રાજ્યોમાં જે કવરેજ થયું છે એ NFSAના રેશિયાવાર ઇન્કમ ઉપરથી તમે એનું રીએસેસમેન્ટ કરી આપો. એટલે કે એના NFSAનો રેશિયો જો કોઈ રાજ્યમાં વધારે પડતો રેશિયો છે, કોઈ રાજ્યમાં ઓછો રેશિયો છે, મતલબ કોઈ રાજ્યમાં ઓવર ઇન્ક્લુઝન થઈ ગયું છે, કોઈ રાજ્યમાં અંડર ઇન્ક્લુઝન થઈ ગયું છે કે કેમ, એ જોવા માટે ઇન્કમને બેઝે રાખીને, મતલબ એક્સપેન્ડિચરને નહીં, ઇન્કમને બેઝ પર રાખી અને એનું રીએસેસમેન્ટ કરી આપો. તો મોસ્પીએ આ પ્રકારનું રીએસેસમેન્ટ કર્યું. મતલબ કોઈ રાજ્ય છે તો રાજ્યવાર એની પાસે પીરિયડિક લેબર ફોર્સ સર્વે PLFS 2000 આ નીતિ આયોગ જે છે એને કમિટીનું ગઠન કર્યું. આ કમિટીએ હેલ્પ માંગી. કોની હેલ્પ માંગી? મોસ્પીની. તો મોસ્પી ઇન્કમ ઉપરથી રીએસેસમેન્ટ કરી આપે NFSA ના ડેટાનું. તો ઇન્કમ ઉપરથી એ PLFS 18-19 ના ડેટા ઉપરથી એ ઇન્કમ પીરિયોડિક લેબર ફોર્સ સર્વે 2018-19 થયો હતો. એનું જે સ્ટેટ વાઇઝ કટ ઓફ હતા એના પરથી ઇન્કમ વારે હેવ બીન ડિરાઇવડ બાય ડ્યુલી એડજસ્ટિંગ નેશનલ લેવલ કટ ઓફ વેલ્યુ વિથ ઇન્ટરસ્ટેટ પ્રાઇસ વેરિએશન. દરેક સ્ટેટની પ્રાઇસ વેરિએશન જોઈ અને એણે એક ચોક્કસ મેથોડોલોજી પ્રમાણે આ પ્રમાણે NFSA નું રિવ્યુ કરી આપ્યું છે. એન્ડ અલોંગ વિથ ધ એસ્ટિમેટ્સ ઓફ ધ કમ્પાઇલ્ડ સ્ટેટ વાઇઝ કવરેજ રેશિયોઝ ફોર ધ યર 2019-20, 2021, 21-22 ના એણે સબમિટ કરી આપ્યા છે કે ભાઈ જોઈ લો, આ અમારું છે રીએસેસમેન્ટ. મતલબ આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. NFSA છે એનો જે કંઈ કવરેજ થયું હતું એ એક્સપેન્ડિચર વાર થયું હતું. NFSA ના જે મતલબ 2013 NFSA એક્ટ હેઠળ જે મળે છે, BPL કરતાં પણ વધારે જે ગરીબ હોય એ લોકોને કંઈક થોડીક વધારે પેલું મળે છે, NFSAમાં આવે છે. તો NFSA હેઠળ ઓવર ઇન્ક્લુઝન થયું છે કે અંડર ઇન્ક્લુઝન, કારણ કે બનાવતી વખતે એ એક્સપેન્ડિચર વાર કરેલું હતું. તો નીતિ આયોગે એક કમિટીનું ગઠન કર્યું અને એ કમિટીએ મોસ્પીની હેલ્પ માંગી કે તમે ઇન્કમ વાર NFSA નું રીએસેસમેન્ટ કરી આપો. તો રાજ્યના રેશિયો, મતલબ દરેક રાજ્યમાં રેશિયો વાર એના જે કંઈ રાજ્યના રેશિયો છે, જે રીતે સ્ટેટ વાઇઝ કટ ઓફ છે, નેશનલ વાઇઝ કટ ઓફ છે, તો આમનો એને રેશિયો કાઢી અને પ્રાઇસ વેરિએશન જે છે દરેક રાજ્યવાર એ આપી દેવું કે એટલું કવરેજ હોવું જોઈએ, આટલા ટકા કવરેજ હોવું જોઈએ આ રાજ્યમાં આટલા ટકા કવરેજ હોવું જોઈએ. એ પ્રમાણે 19-20, 20-21 અને 21-22 નો ડેટા છે નીતિ આયોગે સબમિટ કર્યો છે. આપણે જોઈ ગયા કે મોસ્પી છે એ નોડલ મિનિસ્ટ્રી છે. સાર્ક અને બ્રિક્સ સારે જે કંઈ સ્ટેટિસ્ટિકલ કોર્ડિનેશન કરવાનું હોય એના માટે. તો જે ડિવિઝન જે છે, સ્ટેટિસ્ટિકલ ડિવિઝન, ઇકોનોમિક ડિવિઝન, તો ડિવિઝન છે એ દર અલ્ટરનેટ વર્ષમાં સાર્ક ડેવલપમેન્ટ ગોલ્સ બે પબ્લિકેશન પબ્લિશ કરે છે. સાર્ક ડેવલપમેન્ટ ગોલ્સ અને સાર્ક સોશિયલ ચાર્ટર. આ બે પબ્લિકેશન દર અલ્ટરનેટ યર વારાફરતી દર વર્ષે પબ્લિશ કરે છે મોસ્પી તરફથી ડિવિઝન, સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન. હવે 57મું સેશન હતું સાર્ક પ્રોગ્રામિંગ કમિટીનું. 57મું સેશન કાઠમંડુમાં હતું. એ ડિસેમ્બર 2019માં
કાઠમંડુમાં 57મું સેશન હતું સાર્ક પ્રોગ્રામિંગ કમિટીનું. એમાં માલદીવવાળાએ કીધું કે ભાઈ proposed that these reports should be aligned with the sustainable development goals to avoid duplication. મતલબ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ ના જે પબ્લિકેશન થાય છે એને અલાઇન રાખી અને એની સાથે પબ્લિશ કરવા જોઈએ, ડુપ્લિકેશન ડેટાનું ના થાય એટલા માટે. તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરે કીધું કે સારું, હવે અમે નહીં કરીએ, હવે જ્યાં સુધી બીજું સાર્ક ગાઈડન્સ મળી જાય, ફર્ધર ગાઈડન્સ ઇઝ રિસીવડ ફ્રોમ ધ સાર્ક સેક્રેટરીએટ તરફથી ગાઈડન્સ મળી જાય પછી અમે પબ્લિકેશન કરશું. એટલે હમણાંના છેલ્લા 2 વર્ષથી આ જે પબ્લિકેશન છે સાર્ક ડેવલપમેન્ટ ગોલ્સ અને સાર્ક સોશિયલ ચાર્ટર એ નથી થયેલા. ટૂંકમાં સાર્ક ડેવલપમેન્ટ ગોલ્સ અને સાર્ક સોશિયલ ચાર્ટર એ મોસ્પી તરફથી એના સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન અને ઇકોનોમિક ડિવિઝન દ્વારા પબ્લિકેશન દર અલ્ટરનેટ વર્ષમાં કરવામાં આવતા હતા. 57મું સાર્ક પ્રોગ્રામિંગ કમિટીનું સેશન જે છે એ કાઠમંડુમાં મળેલું હતું. આટલું ઇમ્પોર્ટન્ટ છે. સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન જે છે એ આ પબ્લિકેશન પણ પબ્લિશ કરે છે, વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા. 2020માં વુમન એન્ડ મેન ઇન ઇન્ડિયા 2019 પબ્લિશ થયું હતું. આમાં જે છે એ વિવિધ પુરુષ અને સ્ત્રીઓ વચ્ચેનો જે ભેદ છે, એસ્પેક્ટ ઇન્ક્લુડિંગ પોપ્યુલેશન, હેલ્થ, લિટરેસી, એજ્યુકેશન, પાર્ટિસિપેશન, ઇકોનોમી, ડિસિઝન મેકિંગ, ઇમ્પેડિમેન્ટ્સ ઇન એમ્પાવરમેન્ટ, આ બધાને એમાં આવરી લેવાય છે. IAEGS જે છે આપણે વાત કરી હતી, એના જે ક્વોન્ટિટેટિવ ઇન્ડિકેટર્સ છે આપણે વાત કરી હતી, 52 ક્વોન્ટિટેટિવ ઇન્ડિકેટર્સ છે અને 11 જે છે એ ક્વોલિટેટિવ ઇન્ડિકેટર્સ છે. તો એના ઘણા મોટા ભાગના મેની ઓફ ધ એના ક્વોન્ટિટેટિવ ઇન્ડિકેટર્સ છે એને આ પબ્લિકેશનમાં આવરી લેવાયા છે. બ્રિક્સ દેશો છે, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા, એ બધાની NSO ઓફિસ છે એ એક જોઈન્ટ સ્ટેટિસ્ટિકલ પબ્લિકેશન પબ્લિશ કરે છે દર વર્ષે. એન્યુઅલ જોઈન્ટ સ્ટેટિસ્ટિકલ પબ્લિકેશન કરે છે. દરેક દેશો, બ્રિક્સ દેશોના નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસીસ જે છે એ ભેગા મળીને એન્યુઅલ જોઈન્ટ સ્ટેટિસ્ટિકલ પબ્લિકેશન છે એ પબ્લિશ કરે છે. ભારતે એનું જે ડેટા છે એ બધા સ્ટેટિસ્ટિકલ પબ્લિકેશન એ રશિયન ફેડરેશન ને આપ્યા છે. India were made available to the data sets on varied topics in respect of India were made available to the Russian Federation for publication of joint statistical publication. કે ભાઈ આપણે જોઈન્ટ પબ્લિકેશન કરો. અને પછી 12મી મીટિંગ મળી હતી હેડ્સ ઓફ NSO, બધા જે બ્રિક્સ દેશના NSO જે છે જે ભેગા મળીને દર વર્ષે એન્યુઅલ જોઈન્ટ સ્ટેટિસ્ટિકલ પબ્લિકેશન રજૂ કરે છે. NSO ના બધા મતલબ બ્રિક્સ દેશના બધા NSO ના હેડ છે એ ભેગા મળ્યા હતા અને આ પ્રકારની આ 12મી મીટિંગ હતી ડિસેમ્બર 2020માં. અને આ જે પબ્લિકેશન છે જોઈન્ટ પબ્લિકેશન, એન્યુઅલ જોઈન્ટ સ્ટેટિસ્ટિકલ પબ્લિકેશન એ બહાર પડાયું હતું. NSSTA જે છે નેશનલ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ ટ્રેનિંગ એકેડમી, આ એકેડમી જે છે એ ગ્રેટર નોઈડામાં આવેલ છે અને તેની સાથે બીજું એક ટ્રેનિંગ યુનિટ છે એને સંલગ્ન, એ પુષ્પભવન મદનગીર રોડ નવી દિલ્હીમાં આવેલ છે. મતલબ NSSTA જે છે નેશનલ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ્સ ટ્રેનિંગ એકેડમી એ ગ્રેટર નોઈડામાં આવેલ છે અને એક બીજું ટ્રેનિંગ યુનિટ છે એ પુષ્પભવન મદનગીર રોડ દિલ્હીમાં આવેલ છે. જે ટ્રેનિંગ ડિવિઝન ઓફ ધ નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ, મતલબ NSO ના ટ્રેનિંગ ડિવિઝન તરીકે આ બંને કાર્યરત છે. NSSTA ગ્રેટર નોઈડા અને ટ્રેનિંગ યુનિટ દિલ્હી. નેશનલ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ ટ્રેનિંગ એકેડમી NSSTA, National Statistical Systems Training Academy NSSTA, NASTA, earlier known as the National Academy of Statistical Administration NASA. એટલે સૌથી પહેલા તો એ નાસાના નામે જણાતું હતું, નેશનલ એકેડમી ઓફ સ્ટેટિસ્ટિકલ એડમિનિસ્ટ્રેશન. પછી એ લોકોને થયું ભાઈ અમે તો નાસાવાળા છીએ, અમારો પગાર વધારી આપો. તો કે નહીં ભાઈ, તમે નાસાવાળા નહીં, તમે તો નાસ્તાવાળા છો. તમે આંકડાવાળા માકડાવાળા, તમે નાસ્તાવાળા છો. નાસા જે છે એનું એક્ઝિસ્ટન્સ થયું હતું 13મી ફેબ્રુઆરી 2009માં. જે છે એનું ગઠન 13મી ફેબ્રુઆરી 2009માં થયું હતું. ત્યારબાદ એનું નામ બદલી અને NSSTA નાસ્તા કરી નાખ્યું. તો મજાક કરું છું, એ નાસ્તાવાળા નથી, બટ આ તો બહુ જ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇમરીલી ફોસ્ટરિંગ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ ઇન ઓફિશિયલ સ્ટેટિસ્ટિક. મતલબ કે કોઈ એક પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે જે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ છે, મતલબ
કોઈ સ્ટેટિસ્ટિકમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય, એમએસસી કર્યું હોય, જેમ કે આઈએસઆઈ કલકત્તા જેવા મોટા ઇન્સ્ટિટ્યૂટ છે, આ છે તે છે, તો એ બધાને સેમિનાર કરવા, એ બધામાં સ્ટેટિસ્ટિક વિશે જાગૃતિ લાવવી, આ તે વગેરેનું કામ જે છે એ નાસ્તા કરે છે. તો એ શું શું કામગીરી કરે છે એ આપણે જોઈએ. ધ મેઇન એમ્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધ એકેડમી. આ જે એકેડમી છે એના મેઇન એમ અને ઓબ્જેક્ટિવ શું છે? ટુ ક્રિએટ અ પૂલ ઓફ ટ્રેન્ડ મેન પાવર ઇન થિયોરેટિકલ એન્ડ એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ. એક મેન પાવરને ટ્રેન કરવા થિયોરેટિકલ ને એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સમાં, ટુ ટ્રેન સ્ટેટિસ્ટિકલ એઝ વેલ એઝ નોન સ્ટેટિસ્ટિકલ મેન પાવર લાર્જ સ્કેલ પ્રોગ્રામ્સ પ્રોજેક્ટ, બરાબર, ઇન અંડરટેકિંગ ધ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફ લાર્જ સ્કેલ. મતલબ કે સ્ટેટિસ્ટિકલ અને એઝ વેલ એઝ નોન સ્ટેટિસ્ટિકલ મેન પાવર હોય એમને પણ ટ્રેન કરવા, જેથી કોઈ લાર્જ સ્કેલનો પ્રોગ્રામ કે પ્રોજેક્ટ છે એ લોકો એ કેરી કરી શકે. ટુ ક્રિએટ અ પૂલ ઓફ ટ્રેનર્સ, એટલે મતલબ એકલા પોતે જ કેટલું શીખવાડ કરશે. ટુ ક્રિએટ અ પૂલ ઓફ ટ્રેનર્સ એન્ડ ડેવલપ ટ્રેનિંગ મટીરિયલ. ટ્રેનિંગ મટીરિયલ પૂરું પાડવું, ટ્રેનર હોય મતલબ ટીઓટી લે છે, ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ જેને કહેવાય ને એવું બી કરે, એટલે નવા ટ્રેનર બનાવે છે. આ કામગીરી છે નાસ્તાની. નાસ્તા ટ્રેનિંગ ઓફ ધ સ્ટેટિસ્ટિકલ, જે નાસ્તા જે છે એ કોને કોને ટ્રેન કરે છે? તો એ ટ્રેન કરે છે સ્ટેટિસ્ટિકલ પર્સોનેલ જે હોય, મતલબ જે આંકડાકીય મહેકમ છે એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય કે પછી ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસની હોય, સબોર્ડિનેટ સ્ટેટિસ્ટિકલ સર્વિસીસની હોય કે પછી સ્ટેટિસ્ટિકલ ઓફિસર્સ હોય સ્ટેટના, જુદા જુદા રાજ્યના કે યુનિયન ટેરેટરીના સ્ટેટિસ્ટિકલ ઓફિસર હોય કે ભાઈ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ હોય લાઈક BSNL, તો એ બધાના ઓફિસર્સ છે એમને એમના પર્સનલ છે, એમનું મહેકમ છે, બરાબર, એમને એ NSSTA જે છે એ ટ્રેનિંગ પૂરી પાડે છે. NSSA also regularly provides technical support to statistical personnel of the friendly and neighboring Asian and African country. મતલબ આપણા દેશ સિવાય બહારના જે દેશ છે, મિત્ર રાષ્ટ્રો જે એમની સાથે સારા સંબંધો છે, સાર્ક દેશો, સાઉથ એશિયન રિજિયનના દેશો, આફ્રિકન દેશો, એ બધાને એ ટ્રેનિંગ અને સપોર્ટ પૂરો પાડે છે. કેપેસિટી બિલ્ડિંગ એમના થઈ શકે એવા પ્રયત્નો. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કર્યા પછી ટેકનોલોજીની દ્રષ્ટિએ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીમાં પણ NSSTA છે આગળ પડતું છે. એમાં જે સર્વરો જે છે બધે કોઈ સોફ્ટવેરની કમી નથી. સર્વરો છે બ્લેડ સર્વર, ડેટાબેઝ સર્વર, એક્સચેન્જ સર્વર, આ બધા વચ્ચે શું તફાવત શું છે એ તમે સર્ચ કરીને જોઈ લેશો. તો આ બધાનું જે છે એ આમાં પૂરું પાડવામાં આવેલ છે. આઈટી નેસેસરી આઈટી ફેસિલિટી જે છે એ નોટ ફોર ઓનલી NSSTA ઓફિશિયલ, બટ જે ટ્રેનિંગ લેવા આવે એમને પણ પૂરી પડી શકે એ રીતની બધી ટ્રેનિંગ ફેસિલિટીઝ ઉપલબ્ધ કરાવી છે. NSSTA પછી આપણે જોઈએ ટપાક. એ શું છે ટપાક? ટપાક એટલે ટ્રેનિંગ પ્રોગ્રામ એપ્રુવલ કમિટી, TPAC. એ એક ટ્રેનિંગ પ્રોગ્રામ એપ્રુવલ કમિટી છે ઓન વેરિયસ ટ્રેનિંગ પ્રોગ્રામ. કઈ ટ્રેનિંગને કઈ રીતે ગોઠવવી, કઈ ટ્રેનિંગને મંજૂરી આપવી, કોની ટ્રેનિંગ કરવી, આ તે. આ એક હાઈ લેવલ કમિટી છે, બરાબર. આ એક હાઈ લેવલ કમિટી છે. એ હવે હાઈ લેવલ કમિટી ઉપરથી આપણને યાદ આવવું જોઈએ હાઈ લેવલ સ્ટીરિંગ કમિટી. એ શેની માટે કરવામાં આવી હતી હાઈ લેવલ સ્ટીરિંગ કમિટી? NIF નેશનલ ઇન્ડિકેટર ફ્રેમવર્કને એસેસ કરવા માટે હાઈ લેવલ સ્ટીરિંગ કમિટી છે એનું ગઠન કરવામાં આવ્યું હતું. એના સેક્રેટરી જે છે એ ચીફ ઇન્ડિયન સ્ટેટિસ્ટિશિયન હતા, અને પ્લસ એને બેકઅપ કરવા માટે, ટેકનિકલ બેકઅપ કરવા માટે NSSO સ્ટેટિસ્ટિકના જે DG જે છે એની પહેલામાં ટેકનિકલ એડવાઇઝરી કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું. તો આ બધું સાથે સાથે જૂનું વાંચેલું પણ યાદ આવવું જોઈએ. આની પહેલાના જે પાર્ટ 1માં આપણે આ બધું ભણી ગયા. તો NSSTA જે છે એ NSSTA ઓન વેરિયસ ટ્રેનિંગ પ્રોગ્રામ, હાઈ લેવલ કમિટી નેમલી ટ્રેનિંગ પ્રોગ્રામ એપ્રુવલ કમિટી હેઝ બીન કોન્સ્ટિટ્યુટેડ વિથ સિનિયર ઓફિસર્સ of the government of India and a few subject experts from reputed institute as a member. હવે NSSTA જે છે એ કયા કયા સબ્જેક્ટ ભણાવે છે? તો NSSTA છે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ સિસ્ટમ, થિયોરેટિકલ એપ્લાઇડ સ્ટેટિસ્ટિક્સ, લાર્જ સ્કેલ સેમ્પલ સર્વે, SNA 1993 and 2008, સિસ્ટમ ઓફ નેશનલ એકાઉન્ટ્સ ઓફ 1993-2008, ડેટા મેનેજમેન્ટ ટેકનિક્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, મેનેજમેન્ટ, ફાઇનાન્સ મેનેજમેન્ટ, માઇક્રો એન્ડ મેક્રો ઇકોનોમિક્સ, ઇકોનોમેટ્રિક્સ. આ બધું જોતા એવું લાગે છે કે NSSTA ના માણસો આવીને જ આરઓનું પેપર ને એ બધું કાઢવાના છે. તો NSSTA ની વેબસાઇટ આ તે વગેરે જોઈ લેજો. રેગ્યુલર ટ્રેનિંગ શિડ્યુલ એટ NSSTA. NSSTA માં રેગ્યુલર ટ્રેનિંગ શિડ્યુલ કેવા છે? કોને ટ્રેનિંગ આપે છે? તો કે 2 year ઇન્ડક્શન ટ્રેનિંગ આપે છે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ સર્વિસીસ ના ઓફિસર્સને. પછી સબોર્ડિનેટ ઇન્ડક્શનને બીજી ટ્રેનિંગ આપે છે સબોર્ડિનેટ સ્ટેટિસ્ટિકલ સર્વિસ
SSS જેને કહેવાય શોર્ટમાં, એના ઓફિસર્સને એમને ટ્રેનિંગ ઓફ ટ્રેનર્સ બી આપે છે, TOT બી આપે છે, જે એમના બી રાજ્યમાં જઈ અને એના સબોર્ડિનેટને ટ્રેનિંગ આપી શકે, જેથી કરીને રિફ્રેશર ટ્રેનિંગ આપે છે. ISSના ઓફિસરને સેન્ટ્રલ મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, બીજી કોઈ બી મતલબ મિનિસ્ટ્રી હોય જરૂરી એના ઓફિસર હોય, બીજા ડિપાર્ટમેન્ટના, યુનિયન ટેરેટરીના કે રાજ્યના ડિરેક્ટરેટ ઓફ ઇકોનોમિક એન્ડ સ્ટેટિસ્ટિક્સ, જે આપણે પોલીસ ભવનની બાજુમાં આપણા ગુજરાતનું ડિરેક્ટરેટ ઓફ ઇકોનોમિક એન્ડ સ્ટેટિસ્ટિક્સની કચેરી આવેલી છે, સેક્ટર 10 એમાં. તો એ પ્રમાણે દરેક રાજ્યમાં ડિરેક્ટરેટ ઓફ ઇકોનોમિક સ્ટેટિસ્ટિક આવ્યો હોય તેમના ઓફિસર્સને પછી શેની ટ્રેનિંગ આપે છે? મશીન લર્નિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બિગ ડેટા એનાલિટિક્સ, આ બધું જે અત્યારે મતલબ એકદમ જે નવીનતમ જે કહેવાય અત્યારના એ સ્થિતિ પ્રમાણે એ પ્રકારનું આ જે બધું છે નોલેજ એ પૂરું પાડે છે ISS અને SSSના ઓફિસર્સને, ઇન્ડિયા સ્ટેટિસ્ટિકલ સર્વિસીસ અને સબોર્ડિનેટ સ્ટેટિસ્ટિકલ સર્વિસીસના ઓફિસર હોય. એને એક્સપોઝર પ્રોગ્રામ કરે છે. આ બધા તો છે ગવર્મેન્ટના માણસો. એના સિવાય એક્સપોઝર પ્રોગ્રામ કરે છે માસ્ટર ઓફ સ્ટેટિસ્ટિક કરેલું હોય જે સ્ટુડન્ટે, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ કલકત્તા જેવી સારી એવી ઇન્સ્ટિટ્યૂટ હોય અથવા તો કોઈ બીજા સેન્ટર હોય, એમને એક્સપોઝર પ્રોગ્રામ પૂરો પાડે છે, અવેરનેસ લાવે છે બીજા સ્ટુડન્ટ્સમાં, ફેકલ્ટીમાં, ઇન્ટર્નશીપ પ્રોગ્રામ કરાવે છે સ્ટેટિસ્ટિકમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરતા હોય એમને. તો આવો જે છે એ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ આ પ્રકારે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક અને બીજું સ્ટેટિસ્ટિકમાં લોકોની જાગૃતિ આવે એ પ્રકારનું કામ NSSTA કરે છે. NSSTA જે છે એ કોલાબરેશન કરેલું છે અને ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિક એજ્યુકેશન સેન્ટર જે કલકત્તામાં આવેલું છે, ISEC ક્યાં આવેલું છે? કલકત્તામાં. એની સાથે કોલાબરેશન કર્યું છે અંડર ધ એજીસ ઓફ ધ, મતલબ ISIની છત્ર, ISI કલકત્તા જે ઇન્સ્ટિટ્યૂટ છે કલકત્તામાં જ આવેલું છે, એની છત્રછાયા હેઠળ ISEC આવેલું છે જે ડિપ્લોમા ટ્રેનિંગ પ્રોગ્રામ કરાવે છે, ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિક્સ એજ્યુકેશન સેન્ટર. તેના હેઠળ 4 અઠવાડિયાનો પ્રોગ્રામ ટ્રેનિંગ આપે છે NSSTA અને ISEC, ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એન્ડ રિલેટેડ મેથોડોલોજીના નામે. 4 અઠવાડિયાનો પ્રોગ્રામ છે એનું નામ છે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એન્ડ રિલેટેડ મેથોડોલોજી. તો એ કોણ આપે છે? ISEC અને NSSTA બંને સાથે મળીને આપે છે. આના સિવાય આ જે ISEC કોલકાતા ઇન્સ્ટિટ્યૂટ છે એ 10 મહિનાના ડ્યુરેશનનો કોર્સ કરાવે છે. એનું નામ છે સ્ટેટિસ્ટિકલ થિયરી એન્ડ એપ્લિકેશન્સ. તો આ સ્ટેટિસ્ટિકલ થિયરી અને એપ્લિકેશન જે 10 મહિનાનો કોર્સ છે એના જ ભાગ છે 1 મહિનાનો ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એન્ડ રિલેટેડ મેથોડોલોજી. 1 મહિના પૂરતું NSSTA પણ ઓફિશિયલ્સ આવી અને સ્ટુડન્ટ્સને આ પ્રકારની ટ્રેનિંગ આપે છે. ઇન્ટરનેશનલ સ્ટેટિસ્ટિક્સ એજ્યુકેશન સેન્ટર આપણે જોયું, એને NSSTA સાથે કોલોબરેશન કરેલું છે. તો આ રીતનો MOU બીજો એક NSSTA, મોસ્પી અને IIT મદ્રાસ વચ્ચે પણ થયેલો છે ટુ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી ઓફ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ. કેપેસિટી બિલ્ડિંગ થાય, કમિટી પાર્ટિસિપેશન વધે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ થાય, મતલબ કે ટૂંકમાં ક્વોલિટેટિવ ઓફિશિયલ સ્ટેટિસ્ટિકનું ઇમ્પ્રુવમેન્ટ થાય એટલા માટે MOU કરેલો છે. NSSTA, મોસ્પી અને IIT મદ્રાસે પણ આમાં MOU કરેલો છે. વધુમાં મોસ્પી જે છે એક સ્કીમ લાવી રહ્યા છે, ઇન્ટર્નશિપ સ્કીમ લાવી રહી છે ટુ ક્રિએટ અવેરનેસ અમોંગ્સ ધ સ્ટુડન્ટ્સ અબાઉટ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમ ઇન ઇન્ડિયા. સ્ટેટિસ્ટિકલ એ ભારતની સ્ટેટિસ્ટિક વધે એ માટે એક 2 મહિનાની ઇન્ટર્નશિપ સ્કીમ લાવી રહી છે, જેનાથી 2 મહિનાની ઇન્ટર્નશિપ પૂરી કર્યા બાદ દરેક સ્ટુડન્ટને 10,000 રૂપિયા સ્ટાઇપેન્ડ તરીકે મળશે. વર્ષ 2021-22માં આ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું છે. મોસ્પી જે છે એ 3 નેશનલ એવોર્ડ અને એક ઇન્ટરનેશનલ એવોર્ડ જે છે એ સ્ટેટિસ્ટિક્સ માટે આપે છે. 3 નેશનલ એવોર્ડ છે એ છે એક PV સુખાત્મે નેશનલ એવોર્ડ ઇન સ્ટેટિસ્ટિક્સ ફોર લાઈફ ટાઈમ કન્ટ્રીબ્યુશન ઇન ધ એવોર્ડ જે અપાય છે એ લાઈફ ટાઈમ કન્ટ્રીબ્યુશન માટે આપવામાં આવે છે. બરાબર. પછી છે CR રાવ નેશનલ એવોર્ડ ઇન સ્ટેટિસ્ટિક્સ ફોર યંગ સ્ટેટિસ્ટિશિયન. યંગ સ્ટેટિસ્ટિશિયન હોય એ માટે CR રાવ નેશનલ એવોર્ડ આપવામાં આવે છે. અને PC મહાલનોબિસ નેશનલ એવોર્ડ છે એ ઓફિશિયલ સ્ટેટિસ્ટિકમાં આવવા મળે છે. એ કોઈ ઉત્કૃષ્ટ સ્ટેટિસ્ટિકમાં કંઈ ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી હોય એ બદલ આપવામાં આવે છે. મતલબ આ જે PV સુખાત્મે નેશનલ એવોર્ડ છે લાઈફ ટાઈમ કોન્ટ્રીબ્યુશન માટે આપવામાં આવે છે સ્ટેટિસ્ટિકમાં. મતલબ
તમે આખી જિંદગી સ્ટેટિસ્ટિક્સ ભણ જ કરો ને કંઈ એચિવમેન્ટ ના મેળવો તો તમને એક શાંતિથી પીવી કોઈ એક્ઝામ પાસ ના કરો આ બધી તો તમને એક શાંતિથી પીવી સુખાત્મે નેશનલ એવોર્ડ આપી દેવામાં આવશે. અને જો પાસ થઈ જશો તો તમને પીસી મહાલનોબિસ નેશનલ એવોર્ડ આપવામાં આવશે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સમાં. તો ધ મિનિસ્ટ્રી હેઝ ઇન્સ્ટિટ્યુટેડ વન ઇન્ટરનેશનલ એવોર્ડ પણ એક આપવામાં આવ્યો છે, નેમલી પ્રોફેસર પીસી મહાલનોબિસ ઇન્ટરનેશનલ એવોર્ડ. પીસી મહાલનોબિસ નેશનલ એવોર્ડ પણ ખરો અને ઇન્ટરનેશનલ એવોર્ડ પણ ખરો, એ બી સ્ટેટિસ્ટિક્સમાં. સર પીવી સુખાત્મે નેશનલ એવોર્ડ અને પીસી મહાલનોબિસ નેશનલ એવોર્ડ, આ બે એવોર્ડ છે એ 2021માં હજુ સુધી આપવામાં આવ્યા છે. PV Sukhatme National Award in Statistics for Lifetime Contribution. In recognition of the contribution of PV Sukhatme, a renowned statistician. PV Sukhatme કોને અપાય છે? renowned જાણીતો statistician હોય for his outstanding contribution and distinguished services to the cause of statistics and its application to agriculture and allied fields. મતલબ સ્ટેટિસ્ટિક્સ અને એની એપ્લિકેશન એગ્રીકલ્ચરમાં અથવા એના એલાઇડ ફિલ્ડ્સમાં કરેલી હોય, allied fields to statistics. The government of India has instituted a biennial award. આજે છે પીવી સુખાત્મે એવોર્ડ, એ biennial award છે અને in statistics in his memory for senior statistician for their significant and lifetime contribution. સિનિયર સ્ટેટિસ્ટિશિયન હોય છે, ગરડા સ્ટેટિસ્ટિશિયન હોય, અને એના લાઈફ ટાઈમ કન્ટ્રીબ્યુશન માટે ઇન ફિલ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ક્ષેત્રે પીવી સુખાત્મે એવોર્ડ આપવામાં આવે છે. એગ્રીકલ્ચર અને એલાઇડ સેક્ટરમાં સ્ટેટિસ્ટિક્સના એપ્લિકેશન માટે સિનિયર સ્ટેટિસ્ટિશિયનને પીવી સુખાત્મે સ્ટેટિસ્ટિશિયન એવોર્ડ આપવામાં આવે છે અને લાઈફ ટાઈમ કન્ટ્રીબ્યુશન માટે. એમાં 5 લાખ રૂપિયા આપવામાં આવે છે વિથ અ સાઇટેશન, સાલ ઓઢાડવામાં આવે છે, મોમેન્ટો આપવામાં આવે છે, અને એ જે પીવી સુખાત્મે એવોર્ડ લેવા જે દાદા આવેલા હોય એને એર ઇન્ડિયાના ઇકોનોમી ક્લાસનું ભાડું આપવામાં આવે છે, અને રહેવાનું જમવાનું ભથ્થું આપવામાં આવે છે. જે કોઈ પીવી સુખાત્મે એવોર્ડ ફોર ધ યર 2020 વોઝ જોઈન્ટલી ગિવન ટુ વર્ષ 2020માં એક અરવિંદ પાંડે છે, નેશનલ ચેર મેડિકલ સ્ટેટિસ્ટિક્સ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ ICMRના અરવિંદ પાંડેને, અને મોસ્પીના અખિલેશ ચંદ્ર કુલક્ષેત્રને પીવી સુખાત્મે એવોર્ડ આપવામાં આવ્યો. તો ફરીવાર આપણે જોઈ લઈએ, પીવી સુખાત્મે એવોર્ડ જે છે એ જાણીતા આંકડા શાસ્ત્રીને આપવામાં આવે છે ફોર હિઝ આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રીબ્યુશન. મતલબ લાઈફ ટાઈમ આઉટસ્ટેન્ડિંગ કોઈ કન્ટ્રીબ્યુશન આપેલું હોય, લાઈફ ટાઈમ કન્ટ્રીબ્યુશન આપેલું હોય એગ્રીકલ્ચર અને એલાઇડ ફિલ્ડ્સમાં, તો આ દર 2 વર્ષે આપવામાં આવતો એવોર્ડ છે. અને આ એવોર્ડમાં સિનિયર સ્ટેટિસ્ટિશિયનને અપાય છે. 5 લાખ રૂપિયા સોલ ઓઢાડાય છે, મોમેન્ટો અપાય છે, આવવા જવાનું ભાડું, રહેવા જમવાનું એવોર્ડ લેવા માટે જે આવે છે એ માટે ભાડું ને રહેવા જમવાનું ને ભથ્થું આપવામાં આવે છે. 2020માં અરવિંદ પાંડે અને અખિલેશ બેયના નામ એ ઉપરથી છે, તો 2020માં આ બે એને પીવી સુખાત્મે નેશનલ સ્ટેટિસ્ટિશિયન એવોર્ડ આપવામાં આવ્યો છે, અને હવે નેક્સ્ટ જે છે એ 2022માં આપવામાં આવશે. આ જ પ્રમાણે પ્રોફેસર પીસી મહાલનોબિસ નેશનલ એવોર્ડ છે ઇન સ્ટેટિસ્ટિક્સ, ઇન ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સમાં. પછી છે પ્રોફેસર પીસી મહાલનોબિસ નેશનલ એવોર્ડ ઇન ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ. આ જે એવોર્ડ છે ટુ પ્રમોટ એક્સલન્સ એન્ડ રિકોગ્નાઇઝિંગ આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રીબ્યુશન. એક્સલન્સ ને આઉટસ્ટેન્ડિંગ કન્ટ્રીબ્યુશન્સ જેમણે કર્યું હોય એમ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ ક્ષેત્રે, એમને પીસી મહાલનોબિસ નેશનલ એવોર્ડ આપવામાં આવે છે. મોસ્પી દ્વારા અપાય છે. ધ એવોર્ડ ઇઝ ગિવન એન્યુઅલી, દર વર્ષે આપવામાં આવે છે. સુખાત્મે છે એ દર 2 વર્ષે આપવામાં આવે છે, અને આ દર વર્ષે આપવામાં આવે છે. વિવિધ 3 કેટેગરીમાં આપવામાં આવે છે. ભિન્ન 3 કેટેગરીમાં આપવામાં આવે છે. કેટેગરી એ જે છે એ લેસ ધેન 45 વર્ષના હોય એના માટે, 45 વર્ષના ઉપરના માટે કેટેગરી બી, અને નોન સર્વિંગ હોય છે. મતલબ આ એ અને બી કેટેગરી છે, 45 વર્ષ નીચેના અને 45 વર્ષ ઉપરના, એ બંને સર્વિસમાં હોય એવા લોકોને આપવામાં આવે છે. જ્યારે કેટેગરી સી હેઠળ નોન સર્વિંગ અથવા રિટાયર્ડ ઓફિશિયલ જે હોય એમને આપવામાં આવે છે. આમાં 2 લાખ રૂપિયા આપવામાં આવે છે, અને શોલ અને મોમેન્ટો આપવામાં આવે છે. અને જે સર્વિસમાં હોય એમને ટીએડી આપવામાં આવે છે જ્યારે એવોર્ડ લેવામાં આવે ત્યારે. એ માટે પીસી મહાલનોબિસ નેશનલ એવોર્ડ્સ ઇન ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ ફોર ધ યર 2020 ઇન ધ કેટેગરી સી
કેટેગરી સી નો જે એવોર્ડ છે મતલબ કે નોન સર્વિંગ રિટાયર્ડ ઓફિશિયલ એ માટે ડોક્ટર સી રંગરાજનને આપવામાં આવેલ છે. આ નામ તમે સાંભળ્યું છે કે વાંચ્યું છે? યાદ કરો, ક્યાં જોવો છો, વાંચો છો? પ્રોફેસર પીસી માલનોબિસ નેશનલ એવોર્ડ ફોર ધ યર 2021 હેઝ બીન ઇનિશિયેટેડ. 2021માં એવોર્ડ આપવામાં આવશે, કારણ કે આ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે એટલા માટે. પછી છે ઓન ધ સ્પોટ એસે રાઇટિંગ કોમ્પિટિશન. ઓન ધ સ્પોટ કરાવવામાં આવે છે. 2005થી મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન છે, એટલે કે મોસ્પી જે છે એ ઓર્ગેનાઇઝ કરે છે. અને એ ઓલ ઇન્ડિયા ઓન ધ સ્પોટ એસે રાઇટિંગ કોમ્પિટિશન ઓન સબ્જેક્ટ્સ રિલેવન્ટ ટુ સ્ટેટિસ્ટિક્સ ઓર ઓફિશિયલ સ્ટેટિસ્ટિક અથવા ઓફિશિયલ સ્ટેટિસ્ટિકના સબ્જેક્ટ ઉપર ફોર ધ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હોય છે એ આ માટે ઓફ સ્ટેટિસ્ટિક્સ સ્ટડિંગ ઇન ધ રિકોગ્નાઇઝ યુનિવર્સિટી, કોલેજ કે ઇન્સ્ટિટ્યુશનમાં જે ભણતા હોય એ આ માટે એપ્લાય કરી શકે છે. બર્થ એનિવર્સરી જ્યારે છે પીસી માલનોબિસની 29મી જૂનના રોજ, ત્યારે આ જે છે એ ઓન ધ સ્પોટ એસે રાઇટિંગ કોમ્પિટિશન ગોઠવવામાં આવે છે. હેલ્ડ એટ વેરિયસ ઓફિસીસ. મોસ્પીની વિવિધ બ્રાન્ચ ઓફિસીસ છે, જેમ કે NSSO છે, ફિલ્ડ ઓપરેશન ડિવિઝન છે, એ બધી વિવિધ ઓફિસોએ આ ગોઠવવામાં આવે છે. અને આમાં પહેલું ઇનામ 1 જણને આપવામાં આવે છે 15,000નું, બીજું ઇનામ 2 જણને આપવામાં આવે છે 12,000નું, ત્રીજું ઇનામ 3 જણને 10,000નું, અને 5 કન્સોલેશન પ્રાઇઝીસ 5,000 રૂપિયામાં આપવામાં આવે છે. 2020માં આજે ગોઠવવામાં આવ્યું હતું 23 ફેબ્રુઆરી. સ્પોટ એસે રાઇટિંગ કોમ્પિટિશન વોઝ ઓર્ગેનાઇઝ ઓન ફેબ્રુઆરી 23, 2020 ગોઠવવામાં આવ્યું, ઇન વિચ ટોટલ 113 સ્ટુડન્ટ, મતલબ આ જે ગોઠવવામાં કોઈ પણ દિવસે આવે છે, મતલબ વિજેતા જાહેર 29 જૂનને દિવસે કરવામાં આવતા હશે. ધ વિનર્સ આર કોમ્પિટિશન આર ફેસિલિટેડ ઓન ધ. પછી એમાંથી જે 23 ફેબ્રુઆરી 2020 પછી 29 જૂન 2020માં અથવા તો આવતી જે 29 જૂન હોય ત્યારે જે વિનર હોય એને ઘોષિત કરવામાં આવે છે અને એમને ઇનામ આપવામાં આવે છે. 1967માં કોમ્પ્યુટર સેન્ટર નામના સેન્ટરનો સેટઅપ થયું હતું 1967માં. ત્યારે તે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સની અંડરમાં આવતું હતું. ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સની અંડરમાં આવતું હતું. જે કેબિનેટ સેક્રેટરીની અંડરમાં આવતું હતું. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સ અને ડિપાર્ટમેન્ટ ઓફ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન બંનેનો વિલય થઈને 15 ઓક્ટોબર 1999માં મોસ્પીની રચના થઈ ગઈ છે. તો એ ટાઈમે 1967માં ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટિસ્ટિક્સની હેઠળ કોમ્પ્યુટર સેન્ટર આવતું હતું. જે કોમ્પ્યુટર સેન્ટર છે એનું નામ બદલી અને પછી કોમ્પ્યુટરનો ઘણો વિકાસ થયો 1980, 90, 2000ના દાયકામાં. એટલે સમય પ્રમાણેનું નામ બદલીને ડેટા સ્ટોરેજ એન્ડ ડિસેમિનેશન ડિવિઝન કરવામાં આવ્યું. ડેટા સ્ટોરેજ એન્ડ ડિસેમિનેશન ડિવિઝન કરવામાં આવ્યું. અને ત્યારબાદ એનું નામ બદલી અને DIID ડેટા ઇન્ફોર્મેટિક્સ એન્ડ ઇનોવેશન ડિવિઝન કરવામાં આવ્યું. ડેટા ઇન્ફોર્મેટિક્સ એન્ડ ઇનોવેશન ડિવિઝન કરવામાં આવ્યું. તો આજે છે ડેટા ઇન્ફોર્મેટિક્સ એન્ડ Innovation Division has originated from the computer center set up in 1967 and that is office of Department of Statistics, જે હાલમાં મોસ્પીની એક વિંગ છે. તો DIID જે છે એની મુખ્ય કામગીરીમાં આ બાબત છે એ મેન્ટેનન્સ કરે છે, મોસ્પીની વેબસાઇટ સંભાળે છે, એની એક્ટિવિટીઝ, કોન્ટેક્ટ્સ, એના બધા પ્લેટફોર્મ્સ, એની વેબસાઇટના રિપોર્ટ્સ, મેટાડેટા, ડેશબોર્ડ આ બધું સંભાળે છે. અને 17 નવેમ્બર 2020થી મોસ્પીની વેબસાઇટ છે એ બહુ એકદમ આધુનિક કરી દેવામાં આવી છે. આ વેબસાઇટનું નવીનીકરણ છે એ DARPG અને NICની ગાઈડલાઇન જે છે GIGW ગાઈડલાઇન જે છે એના પ્રમાણે આ વેબસાઇટને ડેવલપ કરવામાં આવી છે. DIID દ્વારા CPI આર્કાઇવલ વેબ પોર્ટલ સોફ્ટવેર એપ્લિકેશન પણ વિકસાવવામાં આવી છે. એમાં CPIનો ડેટા જે છે એ યુઝર્સ કેન એક્સેસ ધ ફોલોઈંગ. સ્ટેટનો, ઓલ ઇન્ડિયાનો ગ્રુપ, સબગ્રુપ જે છે CPIના અલગ અલગ ગ્રુપ છે. આપણે જોઈએ ફૂડ એન્ડ ટોબેકો આ તેવા બધા ગ્રુપ છે, એ બધાની ઇન્ડેક્સિસ જોઈ શકાય. ઓલ ઇન્ડિયા આઇટમ ઇન્ડેક્સ જોઈ શકાય, આઇટમ વાર જોઈ શકાય, એન્યુઅલ ઇન્ફ્લેશન રેટ જોઈ શકાય, ઓલ ઇન્ડિયા આઇટમ ઇન્ફ્લેશન રેટ્સ, પ્રેસ રિલીઝ, ક્રોસ ટેબ્યુલેશન રિપોર્ટ, વિઝ્યુઅલાઇઝેશન, આ બધું થાય એવી એક સરસ વેબ એપ્લિકેશન DIID દ્વારા વિકસાવવામાં આવી છે CPI માટે.
જે ક્વાર્ટરલી એસ્ટિમેટ આપીએ છે જીડીપીના એટ કરંટ ને કોન્સ્ટન્ટ પ્રાઇસ એટલે આપણે 2011-12ની અને કરંટ પ્રાઇસ ઉપર ક્વાર્ટરલી એસ્ટિમેટ અપાય છે. એ 2011-12ના પહેલા ક્વાર્ટરથી લઈને 2020-21ના બીજા ક્વાર્ટરના બધા ડેટા છે એને SDMX ફોર્મેટમાં SDMXમાં કન્વર્ટ કરી અને એને મિનિસ્ટ્રી મોસ્પીની વેબસાઇટ જે છે mospi.gov.in એના પર ચડાવી દેવામાં આવ્યા છે. SDMX એટલે સ્ટેટિસ્ટિકલ ડેટા એન્ડ મેટા ડેટા એક્સચેન્જ. પછી છે નેશનલ ઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ. નેશનલ ઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ જે છે એનો હેતુ એવો છે કે ઓટોમેશન ઓફ ધ ઓફિશિયલ સ્ટેટિસ્ટિકલ પ્રોસેસીસ કરે, એટલે કે ઓફિશિયલ સ્ટેટિસ્ટિકલ પ્રોસેસીસ છે એનું ઓટોમેશન કરે, મતલબ કે ટાઈમલી હાથે ડેટા કલેક્ટ થઈ જાય, એના ગ્રાફ નીકળી જાય, એના મીન મોડ મધ્ય કે જે કંઈ જે સ્ટેટિસ્ટિકલ ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ છે એ બધા નીકળી જાય. અને બીજો છે ડેવલપમેન્ટ ઓફ અ નેશનલ ડેટા વેરહાઉસ ઓફ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ. ડેવલપમેન્ટ ઓફ અ નેશનલ ડેટા વેરહાઉસ ઓફ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ એટલે કે NDWOS. નેશનલ ડેટા વેરહાઉસ ઓફ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ. NDWOS નો એમ એવો છે કે ઇઝ ટુ બી ઇવોલ્વ એઝ અ સ્ટેટ ઓફ ધ art digital repository of all official statistics with homogenized metadata. The platform will store data into logical compartment in a manner that is easily accessible and understandable even by a non-technical ડિસિઝન મેકર્સ. મતલબ કે ડેટાને એવી રીતે ગોઠવવામાં અને એનો એવી રીતે પ્રોસેસિંગ કરવામાં આવે કે નોન ટેકનિકલ લોકોને પણ સમજાય, બરાબર છે, ઇઝીલી એક્સેસિબલ થાય. ઇઝીલી એક્સેસિબલ ઓફ ડેટા. NIIP છે નેશનલ ઇન્ટિગ્રેટેડ ઇન્ફોર્મેશન પ્લેટફોર્મ છે એ બે ચીજો પર ધ્યાન આપવા માંગે છે. એક તો ઓફિશિયલ સ્ટેટિસ્ટિકલ પ્રોસેસનું ઓટોમેશન થાય અને બીજું NDWOSનું ડેવલપમેન્ટ થાય. NDWOS એટલે નેશનલ ડેટા વેરહાઉસ ઓફ ઓફિશિયલ સ્ટેટિસ્ટિક્સ. એ એક ઇવોલ્વ થવા માંગે છે સ્ટેટ ઓફ ધ આર્ટ ડિજિટલ રિપોઝિટરી તરીકે, કે જેનું ઇઝીલી જે એવી રીતે ડેટાને ગોઠવી આપે કે દેટ ઇઝ ઇઝીલી એક્સેસિબલ ઓફ ટુ એનીવન, નોન ટેકનિકલ ડિસિઝન મેકર હોય એમના માટે પણ ઇઝી થઈ જાય. સચ એઝ ગ્રાફ, ચાર્ટ, GIS વિઝ્યુઅલાઇઝેશન એવું કરવામાં આવે કે આપણને ખ્યાલ આવી જાય કે મતલબ શું ડેટા છે, શું શેની જરૂર છે, કયા સેક્ટરમાં વધારે સ્ટ્રાઇવ કરવાની જરૂર છે. ડેટાનું NIIP જે પ્રોજેક્ટ છે એ ડેટાનું જે હાઈ લેવલે જે ડેવલપમેન્ટ કરવા માંગે છે એ તરહમાં એણે સૌથી પહેલાં CPIને હાથ પર લીધો છે. CPIની ઓપરેશનલ બેઝ ઉપર એનું એવું ટેસ્ટિંગ કરે છે 26/11/2020થી કે એનું GIS એનાલિટિકલ વિઝ્યુઅલાઇઝેશન થાય. ધ ન્યૂ પોર્ટલ વિલ રન પેરેલલ વિથ ધ ઓલ્ડ CPI પોર્ટલ પણ ચાલુ જ રહેશે અને નવું CPI પોર્ટલ પણ એને પેરેલલ ચાલુ રહેશે. તેમાં ડેટા કલેક્શન, ઓનલાઈન વેલિડેશન, ઇન્ડેક્સ કોમ્પાઇલેશન, આ તે જે મતલબ ફિલ્ડ લેવલથી લઈને બધું એમાં એક રિધમમાં બધું જે ગોઠવાઈ જાય અને બરાબર એનો જે ડેટા છે નીચેથી ઉપર સુધી ક્યાંય ગેપ ના રહે, ડેટા ગેપ્સ જે છે એ ના રહે. નેશનલ સ્પાશિયલ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર NSDI જે છે, નેશનલ સ્પાશિયલ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વોઝ ક્રિએટેડ બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇન જૂન 2006માં એનું ગઠન થયું અને એ છે એ improving utilization spatial data, government of India, various Department of Science and Technology હેઠળ આના હેઠળ NSDI જે છે એ કામ કરે છે અને એના જે 6 નોડ છે એ પૈકીનો મોસ્પી પણ એક છે. મોસ્પી એને સહાય કરે છે અને મોસ્પીએ એને છઠ્ઠી આર્થિક ગણતરીના ડેટા પ્રોવાઈડ કર્યા છે જેથી એને NSDI ફોર ધ ડિઝાઇન ઓફ ધ અંડરલાઇંગ ડેટાબેઝ એન્ડ ડેવલપમેન્ટ ઓફ ધ ડેટા મોડેલ. નેશનલ સ્પાશિયલ ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ યાદ રાખજો મોસ્પીની અંદર નથી આવતું પણ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર આવે છે. જૂન 2006માં એનું ગઠન થયું છે અને મોસ્પી છે એને છઠ્ઠી આર્થિક ગણતરીના ડેટા પ્રોવાઈડ કરેલા છે. પછી છે કોઓર્ડિનેશન પબ્લિક ડિવિઝન. જેવી રીતે સોશિયલ સ્ટેટિસ્ટિક ડિવિઝન છે, ઇકોનોમિક ડિવિઝન હતો, એવી રીતે છે કોઓર્ડિનેશન એન્ડ પબ્લિક ડિવિઝન CAP ઇઝ મેઇનલી રિસ્પોન્સિબલ ફોર કોઓર્ડિનેટિંગ એન્ડ સ્ટેટિસ્ટિકલ એક્ટિવિટીઝ ઓફ વેરિયસ ડિવિઝન ઓફ ધ મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ મેન્ટેનિંગ અ લાયઝન. મતલબ આ બધા જોડે કોઓર્ડિનેશન મતલબ એ લાયઝન રાખે છે બધા જોડે વિથ સેન્ટ્રલ ગવર્મેન્ટ, મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, આ બધાનું લાયઝનિંગ કરે છે. CAP ડિવિઝન ઇઝ નોડલ ડિવિઝન ફોર એડમિનિસ્ટ્રેશન કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક એક્ટ છે 2008, આ બધાને ઇમ્પ્લિમેન્ટ કરાવો. ISI એક્ટ 1959 છે. નેશનલ સ્ટેટિસ્ટિક કમિશન હોય એના કોઈ આદેશો હોય એનું પાલન કરાવડાવવું.
આ બધું છે એનું એ કોર્ડિનેશન કરે છે CAP, કોર્ડિનેશન એન્ડ પબ્લિકેશન ડિવિઝન. ધ ડિવિઝન ઇઝ ઓલ્સો રિસ્પોન્સિબલ ફોર ઓવરઓલ મોનિટરિંગ એક્સપેન્ડિચર, જે કંઈ ખર્ચો થાય છે કેપેસિટી ડેવલપમેન્ટ માટે સ્ટેટિસ્ટિકની હાથે એના બધા ખર્ચાનું મોનિટરિંગ કરવું, એ બધું જે છે એ ફરજ છે કોર્ડિનેશન એન્ડ પબ્લિકેશન ડિવિઝન. કોર્ડિનેશન એન્ડ પબ્લિકેશન ડિવિઝન છે એ ધ સ્ટેટિસ્ટિકલ સ્ટ્રેન્થનિંગ પ્રોજેક્ટ યુનિટ અંડર ધીસ ડિવિઝન. આ જે ડિવિઝન છે CAP ડિવિઝન, એના હેઠળ આ પ્રોજેક્ટ ચાલે છે SSPU, સ્ટેટિસ્ટિકલ સ્ટ્રેન્થનિંગ પ્રોજેક્ટ યુનિટ. અંડર ધીસ ડિવિઝન ડીલ્સ વિથ ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સબ સ્કીમ. આના હેઠળ એક સબ સ્કીમ ચાલે છે સપોર્ટ ફોર સ્ટેટિસ્ટિકલ સ્ટ્રેન્થ. સપોર્ટ ફોર સ્ટેટિસ્ટિકલ સ્ટ્રેન્થ, નેશનલ પ્રોગ્રામ ફોર ઇમ્પ્રુવિંગ ક્વોલિટી ઓફ સ્ટેટિસ્ટિક્સ ઇન ઇન્ડિયા. વર્લ્ડ બેંકનો આસિસ્ટેડ પ્રોજેક્ટ છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ કરાવે છે. આ સિવાય વર્લ્ડ બેંકનો આસિસ્ટેડ છે NPI, QSI, WB દ્વારા આસિસ્ટેડ જે પ્રોજેક્ટ છે એ. એના સિવાય નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ ફ્રેમવર્ક વગેરે જેવી એક્ટિવિટી છે એ કરાવે છે. નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ ફ્રેમવર્ક. તો CAP જે છે એ એના હેઠળ થતા સ્ટેટિસ્ટિક કેપેસિટી બિલ્ડિંગ માટે થતા ખર્ચા એક્સપેન્ડિચરનું મોનિટરિંગ કરે છે, કોર્ડિનેશન કરે છે વિવિધ રાજ્યો, કેન્દ્ર સરકારની મંત્રાલયો એ બધા સાથે. SSPU મતલબ સ્ટેટિસ્ટિકલ સ્ટ્રેન્થનિંગ પ્રોજેક્ટ યુનિટ જેવા પ્રોજેક્ટ છે એ ચલાવે છે. એના હેઠળ ચાલતી સબસ્કીમ સપોર્ટ ફોર સ્ટેટિસ્ટિકલ સ્ટ્રેન્થનિંગ SSS એ બધાનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવે છે. બીજા વિવિધ એક્ટ જેવા કે નેશનલ સ્ટેટિસ્ટિક એક્ટ 2008 છે, પછી 1959નો એક્ટ છે, કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિક એક્ટ 2008 છે, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ISI એક્ટ 1959 છે, જેની હેઠળ ISI કલકત્તાને પેલી પાર્લિયામેન્ટરી એક્ટ દ્વારા માન્યતા આપવામાં આવેલી છે. નેશનલ સ્ટેટિસ્ટિક કમિશન છે, એના આદેશો આપવામાં આવે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવું, આ બધું કામ જે છે એ CAP કરે છે, કોર્ડિનેશન એન્ડ પબ્લિકેશન ડિવિઝન. વર્લ્ડ બેંક દ્વારા આપવામાં આવેલો પ્રોજેક્ટ છે NPI QSI, એટલે કે નેશનલ પ્રોગ્રામ ફોર ઇમ્પ્રુવિંગ ક્વોલિટી ઓફ સ્ટેટિસ્ટિક્સ ઇન ઇન્ડિયા. આ વર્લ્ડ બેંક આસિસ્ટેડ પ્રોજેક્ટ છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવે છે. પછી છે સ્ટેટિસ્ટિક્સ ડે. 2020માં જે 29 જૂનના રોજ સ્ટેટિસ્ટિક્સ ડે મનાવવામાં આવ્યો એ 14મો સ્ટેટિસ્ટિક્સ ડે હતો. ધીસ યર ડ્યુ ટુ ધ પ્રિવેલિંગ સિચ્યુએશન ઓફ ધ COVID-19 પેન્ડેમિક ઇટ વોઝ સેલિબ્રેટેડ થ્રુ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જ ઉજવી લેવામાં આવ્યો, કારણ કે કોવિડના કારણે લોકો મળ્યા નહીં. ધ થીમ ઓફ સ્ટેટિસ્ટિક ડે 2020 વોઝ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. આપણે 2-3 વાર અગાઉ જોઈ ગયા છીએ કે 2020ના સ્ટેટિસ્ટિક ડેની થીમ હતી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ. ગોલ નંબર 3 ને ગોલ નંબર 5. ગોલ નંબર 3 એવો છે કે એન્જોર હેલ્ધી લાઈવ્સ એન્ડ પ્રમોટ વેલબિંગ ફોર ઓલ એટ ઓલ એજીસ. મતલબ હેલ્થને રિલેટેડ છે. એન્જોર હેલ્ધી લાઈવ્સ એન્ડ પ્રમોટ વેલબિંગ ફોર ઓલ એટ ઓલ એજીસ. અને ગોલ નંબર 5 એવો છે કે એચીવ જેન્ડર ઇક્વાલિટી એન્ડ એમ્પાવર ઓલ વુમન એન્ડ ગર્લ્સ. તો આ જે થીમ હતી એની અપાર્ટ ફ્રોમ ડિગ્નિટરીઝ બધાએ બહુ શુભ સંદેશ આપ્યા. મોસ્પી હેઝ ઇન્સ્ટિટ્યુટેડ અ ન્યૂ એવોર્ડ. આજે 14મો સ્ટેટિસ્ટિક ડે હતો, મોસ્પીએ નવો એવોર્ડ બહાર પાડ્યો. આપણે જે જોઈએ છીએ પ્રોફેસર PC મહાલનોબિસ નેશનલ એવોર્ડ જે છે ઓફિશિયલ સ્ટેટિસ્ટિક માટે આપવામાં આવે છે, એ આ વર્ષે બહાર પાડવામાં આવ્યો છે. અને પહેલી વાર જે અપાયો છે 2020નો એ ડૉક્ટર ચક્રવર્તી રંગારાજન, ફોર્મર ગવર્નર હતા RBIના. મેં તમને કીધું હતું કે આ C રંગારાજન છે, એ નામ તમે ક્યાંક વાંચો છો, યાદ કરો આની પહેલાંના અગાઉ, ત્યારે એ હવે તમે સમજી ગયા છો, તમે નોટમાં નામ વાંચતા હતા C રંગારાજન. તો C રંગારાજનને એની આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન ટુવર્ડ નેશનલ સ્ટેટિસ્ટિકલ સિસ્ટમમાં એનું આઉટસ્ટેન્ડિંગ કોન્ટ્રીબ્યુશન માટે C રંગારાજનને PC નામ મહાલનોબિસ નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો. PV સુખાત્મે નેશનલ એવોર્ડ જે છે એ 2 યુ ઉપરથી નામ ધરાવતા અરવિંદ અને અખિલેશ, ICMRના અરવિંદ અને મોસ્પીના અખિલેશને આપવામાં આવ્યો. અને આ જે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સ્ટેટિસ્ટિક ડેની ઉજવણી કરવામાં આવી ત્યારે ઓન ધ સ્પોટ એસે રાઇટિંગ કોમ્પિટિશનના પણ આપણે જોયું હતું કે 13 વિજેતાઓ છે. પહેલા નંબર ઉપરના, બીજા નંબરના અને બાકીના 5,000 વાળા 5 પોસ્ટ ગ્રેજ્યુએશન સ્ટુડન્ટ, એ લોકોને પણ વિડીયો કોન્ફરન્સિંગ દરમિયાન એમને ફેસિલિટેટ એની જે રકમ રાશિ ઇનામની હતી એ કરી દેવામાં આવી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગવર્મેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન વચ્ચે સ્ટેટિસ્ટિક બાબતે MOU કરવામાં આવ્યા.
ટુ ડેવલપ એન્ડ ડીપન કોઓપરેશન ઇન ધ ફિલ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ ફોર મ્યુચ્યુઅલ બેનિફિટ. બંનેનો ફાયદો થાય એ રીતે ડેવલપ કરવા, ડીપન કરવા, એકબીજાના સહયોગ સ્ટેટિસ્ટિક્સના ક્ષેત્રે એવા MOU કરવામાં આવ્યા. મીટિંગ 51st મીટિંગ ઓફ ધ યુનાઇટેડ નેશન સ્ટેટિસ્ટિકલ કમિશન, UNSC જે છે યુનાઇટેડ નેશન સ્ટેટિસ્ટિકલ કમિશન, એની 51મી મીટિંગ માર્ચ 2020માં ન્યુયોર્કમાં કરવામાં આવી અને એનું જે ડેલિગેશન છે એને લીડ કર્યું હતું ત્યારે પ્રવીણ શ્રીવાસ્તવ, જે ત્યારે ચીફ સ્ટેટિસ્ટિશિયન ઓફ ઇન્ડિયા હતા, અને મોસ્પીના સેક્રેટરી એ જ હોય અને NSCના સેક્રેટરી પણ એ જ હોય, જે આપણે જાણીએ છીએ. તો 51મી મીટિંગ જે મળી UNSCની એ ન્યુયોર્કમાં મળી હતી માર્ચ 2020માં. UNSCની આ 51મી મીટિંગમાં સિસ્ટમ ઓફ નેશનલ એકાઉન્ટ 2008 છે, SNA 2008, એને પણ અપડેટ કરવાની વાત ભારત દ્વારા કરવામાં આવી. ત્યારે પ્રાઇસ ઇન્ડેક્સ તૈયાર કરવા માટે પ્રાઇસ ઇન્ડેક્સ મેન્યુઅલનો ભારતે સપોર્ટ કર્યો. ઇન્ફોર્મલ સેક્ટરના સ્ટેટિસ્ટિક મેળવવા માટે થઈ અને દિલ્હી ગ્રુપની રચના થયેલી હતી, પરંતુ આજે 51મું સેશન મળ્યું. આના પહેલાં 50મું સેશન માર્ચ 2019માં મળ્યું હતું. એ દરમિયાન ભારતે આ દિલ્હી ગ્રુપને બંધ કરવાની દરખાસ્ત કરી અને આ જે દિલ્હી ગ્રુપ છે એ ILO, UNSD અને ભારત એમ ત્રિપક્ષીય પક્ષો દ્વારા આ દિલ્હી ગ્રુપ બનાવેલું હતું અને ઇન્ડિયાએ એને સપોર્ટ કર્યો કે બરાબર એને બંધ કરી દેવું જોઈએ. India's follow up on the same with ILO and UNSD. India, however, reiterated it. તેમ છતાંય ઇન્ડિયાએ એ કહેવાનું ચાલુ રાખ્યું કમિટમેન્ટ ટુ વર્ક્સ ટુવર્ડ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ICLS 2019ની ભલામણો અને ILO અને UNSD ની રૂપરેખા મુજબ તે કામ કરતું રહેશે. યુનેસ્કેપ કમિટી જે છે, યુનેસ્કેપ કમિટી ઓન સ્ટેટિસ્ટિક્સ, એનું 7મું સેશન ઓગસ્ટ 2020માં મળેલું હતું અને 7મા સેશનમાં ઓગસ્ટ 2020માં જે 7મું સેશન મળેલું હતું યુનેસ્કેપ કમિટી ઓન સ્ટેટિસ્ટિક્સ, એમાં યુનેસ્કેપ બ્યુરોના વાઇસ ચેરમેન તરીકે ભારતના જે CSI છે, ભારતના ચીફ સ્ટેટિસ્ટિશિયન ઓફ ઇન્ડિયા જે છે, જે મોસ્પી અને NSCના પણ સેક્રેટરી છે, એમની તેઓ 2 વર્ષ માટે, વર્ષ 2020થી 22, 2 વર્ષ માટે ચૂંટાયા. તેમાં ચૂંટાયા યુનેસ્કેપ બ્યુરો ઓફ યુનેસ્કેપના વાઇસ ચેરમેન તરીકે. કોઓર્ડિનેશન એન્ડ પબ્લિકેશન ડિવિઝન જે છે એ વિવિધ સ્કીમોને ઇમ્પ્લિમેન્ટ કરાવે છે. એમાં આપણે જોયું હતું SSPU, સ્ટ્રેન્થનિંગ સ્ટેટિસ્ટિકલ પ્રોજેક્ટ યુનિટ જે છે એની હેઠળ સબ સ્કીમ ચાલતી હતી SSS, સપોર્ટ ફોર સ્ટેટિસ્ટિકલ સ્ટ્રેન્થનિંગ. સપોર્ટ ફોર સ્ટેટિસ્ટિકલ સ્ટ્રેન્થનિંગ સ્કીમ છે એને કેબિનેટ કમિટી CCEA, કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સે 2010માં મંજૂરી આપી, સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ બનાવી. 2016-17થી સપોર્ટ ફોર SSS સ્કીમ વોઝ મેડ સેન્ટ્રલ સેક્ટર સબ સ્કીમ વિથ 100%. મતલબ એનું SSSનું જે ફંડિંગ છે એ 100% સેન્ટ્રલ દ્વારા કરવામાં આવે છે અંડર ધ અમ્બ્રેલા સ્કીમ. આ એક અમ્બ્રેલા સ્કીમ છે કેપેસિટી ડેવલપમેન્ટ ઓફ ધ મિનિસ્ટ્રી. મોસ્પીની એક કેપેસિટી ડેવલપમેન્ટ નામની સ્કીમ છે, એની હેઠળ આને આવરી લેવામાં આવેલી છે અને એ 26 રાજ્યો, યુનિયન ટેરેટરીમાં જે તે વખત પ્રમાણેના 26 રાજ્યોમાં ઇમ્પ્લિમેન્ટ કરાવાય છે. NSS જે છે એ લાર્જ સ્કેલ સેમ્પલ સર્વે કન્ડક્ટ કરે છે ઇન ડાયવર્સ ફિલ્ડ ઓફ ઓન ઓલ ઇન્ડિયા બેઝિસ. જેમ કે એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ છે અંડર ધ કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિકલ એક્ટ જે છે આપણે જોયું સ્ટેટિસ્ટિકલ એક્ટ 2000, કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિકલ એક્ટ 2008. એન્ડ સર્વે જે ફોલોઅપ ઓફ ઇકોનોમિક સેન્સસનું ફોલોઅપ હોય, કારણ કે એ CSCને આવી દીધું એટલે NSS તો ફક્ત હવે એનું ફોલોઅપ કરે છે. તો આ બધું જે છે સર્વે આ તે એ બધું એ કરે છે. ઇટ ઓલ્સો મેન્ટેન્સ અ ફ્રેમ ઓફ અર્બન એરિયા યુનિટ ફોર ડ્રોઈંગ સેમ્પલ્સ ફોર ઇકોનોમિક સોશિયો ઇકોનોમિક સર્વે અર્બન એરિયાઝમાં થતા હોય, ક્રોપ એસ્ટિમેશન સર્વે થતા હોય, ઇમ્પ્રુવમેન્ટ ઓફ ક્રોપ સ્ટેટિસ્ટિક સુપરવિઝન, આ બધું જે NSS છે નેશનલ સેમ્પલ સર્વે એ કરે છે. નેશનલ સેમ્પલ સર્વે છે તેમાં એક ડિરેક્ટર જનરલ હોય છે, ડિરેક્ટર જનરલ, અને ડિરેક્ટર જનરલને આસિસ્ટ કરવા માટે 4 એડિશનલ ડિરેક્ટર જનરલ હોય છે. એ 4 એડિશનલ ડિરેક્ટર જનરલને છે ને એક સેપરેટ ડિવિઝનનો ચાર્જ આપી દીધેલો હોય છે. એની માટે ડિસ્ટ્રિક્ટ એના સેપરેટ ડિવિઝન માટે તેઓ રિસ્પોન્સિબલ હોય છે. એ 4 ડિવિઝન કયા કયા છે આપણે જોઈ લઈએ. તો પહેલું જ ડિવિઝન છે સર્વે ડિઝાઇન એન્ડ રિસર્ચ ડિવિઝન.
SDRD સર્વે ડિઝાઇન એન્ડ રિસર્ચ ડિવિઝન. આ જે ડિવિઝન છે એ કઈ રીતે સર્વે કરવો એનું એનાલિસિસ કરે છે, એના પ્લાન તૈયાર કરે છે, ટેબ્યુલેશન આ તે એ બધું તૈયાર કરે છે, ડેફિનેશન આપે છે, કન્સેપ્ટ બધા ક્લિયર કરે છે, સર્વે કઈ રીતે કયો શું કરવો. સર્વે ડિઝાઇન એન્ડ રિસર્ચ ડિવિઝન આ એક ડિવિઝન થઈ ગયું. પછી છે ફિલ્ડ ઓપરેશન ડિવિઝન. ફિલ્ડ ઓપરેશન ડિવિઝન છે એ ફિલ્ડમાં જઈને બધા સર્વે કઈ રીતે કરવા તે, એટલે આ એક બહુ મોટું કામ છે ફિલ્ડમાં જઈને સર્વે કરવા. જે SDRD જે છે એ કલકત્તામાં લોકેટેડ છે અને જે ફિલ્ડ ઓપરેશન ડિવિઝન જે છે એનો હેડક્વાર્ટર છે એ દિલ્હી ફરીદાબાદમાં છે. મેં તમને કીધું ફિલ્ડ ઓપરેશન ડિવિઝન ફિલ્ડમાં જઈને સર્વે કરવાનો એટલે એની 6 તો ઝોનલ ઓફિસ છે, 53 રિજિયોનલ ઓફિસ છે, 116 સબ રિજિયોનલ ઓફિસીસ છે, એ સ્પ્રેડ થ્રુ આઉટ ધ કન્ટ્રી, એ આખા દેશમાં ફેલાયેલી છે. એ પ્રાઇમરી ડેટા જે છે એનું કલેક્શન કરવાનું કામ કરે છે. તો બે ડિવિઝન થયા, SDRD સર્વે ડિઝાઇન એન્ડ રિસર્ચ ડિવિઝન, ફિલ્ડ ઓપરેશનલ ડિવિઝન. બાકીના બે જે ડિવાઇસ છે એ છે ડિવિઝન જે છે એ છે ડેટા ક્વોલિટી એન્ડ અઝ્યોરન્સ ડિવિઝન DQAD, અને બીજો જે છે એ સર્વે કોઓર્ડિનેશન ડિવિઝન. સર્વે કોઓર્ડિનેશન ડિવિઝન અને ડેટા ક્વોલિટી અઝ્યોરન્સ ડિવિઝન, આ બે ડિવિઝન અન્ય છે. તો ટોટલ 4 ડિવિઝન છે: સર્વે કોઓર્ડિનેશન ડિવિઝન, ડેટા ક્વોલિટી એન્ડ અઝ્યોરન્સ ડિવિઝન, ફિલ્ડ ઓપરેશન ડિવિઝન FOD, અને SDRD સર્વે ડિઝાઇન એન્ડ રિસર્ચ ડિવિઝન. ડેટા ક્વોલિટી એશ્યોરન્સ ડિવિઝન છે એનું હેડક્વાર્ટર પણ કલકત્તામાં છે અને એના 6 ડેટા પ્રોસેસિંગ સેન્ટર જે છે એક તો અમદાવાદમાં છે, બેંગલુરુ, કલકત્તા, દિલ્હી, ગિરડી અને નાગપુર. બરાબર, અમદાવાદ, બેંગલુરુ, કલકત્તા, દિલ્હી, ગિરડી અને નાગપુર. ગેંગ્સ ઓફ વાસેપુરમાં પેલો મનોજ બાજપાઈ છે એ શટલ ચલાવતો એની જીપમાં ગિરડી તો ધનબાદ ગિરડી એવું બોલતો હોય. બરાબર છે. તો એ ગિરડી જે છે એ બિહાર બાજુ આવેલું ગિરડી, એ ગિરડીમાં પણ ડેટા પ્રોસેસિંગ સેન્ટર છે ડેટા ક્વોલિટી અને એશ્યોરન્સ ડિવિઝનમાં. સર્વે કઈ રીતે કરવો આ તે વગેરે જે છે એની ડિઝાઇન, એની રૂપરેખા આ તે SDRD તૈયાર કરે છે. ત્યારે ડેટા ક્વોલિટી અને એશ્યોરન્સ ડિવિઝન છે એ સર્વે થઈ ગયા પછી એનું સેમ્પલ સિલેક્શન, સોફ્ટવેર ડેવલપમેન્ટ, પ્રોસેસિંગ, ટેબ્યુલેશન જે કરવાનું હોય છે એના દરેક IT સોલ્યુશન આ તે એ બધું જે છે એ ડેટા ક્વોલિટી અને એશ્યોરન્સ ડિવિઝન છે એ જોવે છે. પિરિયોડિક ટ્રેનિંગ વર્કશોપ ગોઠવે છે. ડેટા ક્વોલિટી અને એશ્યોરન્સ ડિવિઝનની એક ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિક વિંગ જે છે એ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિક વિંગ જે છે એ ESIના જે સર્વે થાય છે, ધ એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ જે છે, which is one of the source of industrial statistics in India. The ASI data is collected and maintained through dedicated ASI web portal, which leads to data accuracy and time saving. તો જે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિક વિંગ જે છે, the main function of industrial statistic wing is finalizing sample design, data validation and preparing results of annual survey of industry. Annual survey of industry નો જે ડેટા છે એને કલેક્ટ કરવો, એને ફાઇનલાઇઝ કરવો, એનું કામ જે છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિક વિંગ કરે છે. આ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિક વિંગ જે છે એ DQAD ડેટા ક્વોલિટી અને એશ્યોરન્સ ડિવિઝન હેઠળ આવે છે. પછી છે સર્વે કોઓર્ડિનેશન ડિવિઝન. સર્વે કોઓર્ડિનેશન ડિવિઝનનું હેડક્વાર્ટર જે છે એ દિલ્હીમાં છે અને એ બસ કોઓર્ડિનેટ કરે છે ઓલ ધ એક્ટિવિટીઝ ડિફરન્ટ. બાકીના ત્રણેય ડિવિઝન છે એની એક્ટિવિટી જે છે એનું કોઓર્ડિનેશન કરે છે. બિસાઇડ્સ SCD સર્વે કોઓર્ડિનેશન ડિવિઝન SCD is also responsible for organizing national seminar to discuss the survey results of various survey conducted by the NSO. It also publishes the technical journal of NSO, namely સર્વેક્ષણા. સર્વેક્ષણા નામનું પબ્લિકેશન જે છે એ પણ પબ્લિશ કરે છે સર્વે કોઓર્ડિનેશન ડિવિઝન, which includes research papers on various socio-economic surveys of NSO. જેની અંદર વિવિધ રિસર્ચ પેપર હોય છે, સોશિયો ઇકોનોમિક સર્વે થયેલા હોય એના રિસર્ચ પેપર પણ એની અંદર હોય છે. સર્વેક્ષણ નામનું જે પબ્લિકેશન છે, ટેકનિકલ જર્નલ છે એમાં એને પબ્લિશ કરે છે અને પણ પબ્લિશ કરે છે સર્વે કોઓર્ડિનેશન ડિવિઝન. સર્વે કોઓર્ડિનેશન ડિવિઝન એ NSSના 4 ડિવિઝન પૈકીનું એક ડિવિઝન છે અને તેનું કામ છે બાકીના ડિવિઝન, એનું હેડક્વાર્ટર દિલ્હીમાં છે અને બાકીના ડિવિઝન સાથે કોઓર્ડિનેશન કરવું અને સર્વેક્ષણ નામનું જે ટેકનિકલ જર્નલ છે એને તે પબ્લિશ કરવાનું. NSS જે છે એ સર્વે તેના 78મા રાઉન્ડનો સર્વે ચાલુ હતો, સર્વે કરતી હતી, બટ વિથ ઇફેક્ટ ફ્રોમ 18 માર્ચ 2020 લોકડાઉનને કારણે એણે એનો સર્વે છે એ અને ફર્ધર મોસ્પી રિસ્ટાર્ટેડ ઇટ સર્વેઝ વિથ ઇફેક્ટ ફ્રોમ 17 મે 2020. 18 માર્ચ 2020 સર્વે બંધ કરી દીધો લોકડાઉનને કારણે. 17 મે 2020ને પાછો ચાલુ કરી દીધો. મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ,
મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એ બધાની ગાઈડલાઇનને સૂચવીને સેનિટાઇઝર માસ્ક લગાડીને NSS હેઝ ઓલરેડી શિફ્ટેડ ઇટ સર્વે એક્ટિવિટીઝ ફ્રોમ પાપી ટુ કાપી મોડ ઓફ ઇન્ટરવ્યુઇંગ. ઇન્ટરવ્યુઇંગનો પાપી મોડ છે એમાંથી કાપી મોડમાં NSS એ શિફ્ટ કરી લીધું છે. તો પાપી કાપી શું છે? પાપી ઇઝ ધ મોર કન્વેન્શનલ ટેકનિક વેર ડેટા કલેક્શન ઇઝ ડન મેન્યુઅલી યુઝિંગ પેપર એન્ડ ધ રિસ્પોન્સીસ બાય ધ રિસ્પોન્ડન્ટ આર ફિલ્ડ બાય હેન્ડ. મતલબ કે પૂછીને કાગળમાં જે લખવાનું હોય એન્યુમરેટર જે છે એ જાય અને પૂછીને કાગળમાં લખે એને પાપી મોડ કહેવાય. અને કાપી એટલે is more modern method where the responses of the respondent paired to software on an Android platform based device. પૂછી અને ફોનમાં સીધો ડેટા ભરી નાખે એને કાપી મોડ કહેવાય. તો પાપીમાંથી કાપી NSS છે એ સર્વેને ટ્રાન્સફોર્મ કરી લીધો છે. NSSના 78મા રાઉન્ડનો જે સર્વે છે 1 જાન્યુઆરી 2020ના રોજ લોન્ચ થયો હતો અને ઇન પ્લેસ ઓફ અ કન્વેન્શનલ શિડ્યુલ ફોર્મેટ Ether2 યુઝડ ઇન NSS અ ક્વેશ્ચનરી ફોર્મેટ હેઝ બીન યુઝડ. બરાબર છે. તો અત્યાર સુધીમાં શિડ્યુલ ફોર્મેટ યુઝ થતું હતું, એની બદલે હવે ક્વેશ્ચનરી ફોર્મેટ પ્રથમવાર યુઝ થયું છે 78મા રાઉન્ડના સર્વેમાં. The collection of data for the central sample has been done through CAPI method. CAPI method દ્વારા 78મા રાઉન્ડનો સર્વે કરવામાં આવ્યો છે. However, provision has been made to continue with the conventional schedule format પણ વાપરી શકો જો તમે સ્ટેટ કે યુનિયન ટેરેટરી છે એ CAPI મેથડ ના વાપરી શકે તો એ કન્વેન્શનલ જે શિડ્યુલ મેથડ છે એ પણ વાપરી શકે કે પત્રક લઈને જવાનું કાગળનું અને ભરીને આવતું રહેવાનું. 1 જાન્યુઆરી 2020થી આ સર્વે લોન્ચ થયો છે. 78મા રાઉન્ડનો સર્વે MIS જે આપણે વાત કરી. આ સિવાય એસયુસ સર્વે એન્યુઅલ સર્વે ઓફ અનઇન્કોર્પોરેટેડ સેક્ટર એન્ટરપ્રાઇઝ. એન્યુઅલ સર્વે ઓફ અનઇન્કોર્પોરેટેડ સેક્ટર એન્ટરપ્રાઇઝ જે છે એસયુસ સર્વે એ 2019-20 દરમિયાન હાથ ધરાયો. has been launched from 1 October 2019 covering establishment of unincorporated non-agriculture sector belonging to 3 sector. Non-agriculture sector હોય એનો આ સર્વે હતો. મેન્યુફેક્ચરિંગ, ટ્રેડ અને અધર સર્વિસીસ. બરાબર, મેન્યુફેક્ચરિંગ, ટ્રેડ અને અધર સર્વિસીસ. આમાં સેકન્ડરી આવ્યું અને ટર્શિયરી સર્વિસીસ આવ્યું, બટ પ્રાઇમરી જે છે એગ્રીકલ્ચર સેક્ટર એના સિવાયનું ઇન રૂરલ એન્ડ અર્બન એરિયા ઓફ ઓલ ઇન્ડિયા આખા દેશમાં કરવામાં આવ્યું, સિવાય કે આંદામાન નિકોબારના અમુક ગામને છોડીને. એરિયા ફ્રેમ આ માટે સૌથી પહેલાં એરિયા ફ્રેમ બનાવવામાં આવે કે આ એરિયામાં આ રીતે સર્વે કરવાનો છે. વોઝ યુઝડ ફોર ધ સર્વે. ફર્સ્ટ રાઉન્ડ છે ઓક્ટોબર 2019 થી માર્ચ 2020 સુધી ચાલ્યો અને બીજો રાઉન્ડ છે કોવિડના કારણે સ્થગિત થઈ ગયો. નેક્સ્ટ જે રાઉન્ડ હવે કરવાનો હશે એ 1 વર્ષ એના ડ્યુરેશન માટે ચાલશે અને GSS સોફ્ટવેર સિગ્મા ઉપર એ કરવામાં આવશે. કયો? આસ્યુસ સર્વે. આ નોન એગ્રીકલ્ચર સર્વે છે, મેન્યુફેક્ચર, ટ્રેડ અને અધર સર્વિસીસને ડિવોટેડ છે. અર્બન ફ્રેમ સર્વે જે છે એ વારે કરવામાં આવે છે. અર્બન ફ્રેમ સર્વે કરવામાં આવે તો બીજા કોઈ પણ સોશિયલ સર્વે કરવા હોય તો એની માટેનું એક માળખું ખબર પડે કે આ મેપ છે અને આ એરિયા એક અર્બન ફ્રેમ છે. તો મતલબ એરિયાને વિવિધ ફ્રેમમાં વેચવી, જિયોગ્રાફિકલ એરિયાને, એને અર્બન ફ્રેમ સર્વે કહેવાય છે. અ ડિસિઝન વોઝ ટેકન ટુ અંડરટેક અર્બન ફ્રેમ સર્વે 2017-22 ફેઝનો જે અર્બન ફ્રેમ સર્વે કરવાનો છે એ હવે મોબાઈલને વેબ પોર્ટલ બેઝ એપ્લિકેશનથી કરવો છે એમને. એટલે આ માટેની મોબાઈલને જે વેબ પોર્ટલ આ માટેની જે કોઈ ટેકનોલોજી છે એ ડેવલપ થઈ રહી છે. નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર NRSC હૈદરાબાદમાં જે આવેલ છે, નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર આવેલ છે હૈદરાબાદમાં, એના દ્વારા આ માટેની ટેકનોલોજી છે અર્બન ફ્રેમ સર્વે મોબાઈલને વેબ પોર્ટલ બેઝ કરી નાખવો એ માટેની ચાલુ. ધ વેબ એપ્લિકેશન ઇન્ક્લુઝ ફંક્શનાલિટી ફોર અપલોડિંગ ધ ફાઇનલ બાઉન્ડ્રી પોલિગોન્સ ડ્રોન ઓન QGIS સોફ્ટવેર જે છે એના પર પોલિગોન્સ મતલબ કે બહુકોણ દોરેલો હોય કે ભાઈ આ એરિયા એટલો છે એવો બહુકોણ દોરી નાખવાનો. ફિલ્ડ ઓફિશિયલ હેવ બીન ગિવન ટ્રેનિંગ ઇન યુઝ ઓફ મોબાઈલ એપ્લિકેશન ફોર કેપ્ચરિંગ એટ્રીબ્યુટ ડેટા, યુઝ ઓફ QGIS સોફ્ટવેર ફોર ફાઇનલાઇઝિંગ ધ. પછી આ જે બાઉન્ડ્રી છે એના જે ઓફિસર છે એ ફાઇનલાઇઝ કરશે કે બરાબર છે આ બાઉન્ડ્રી બરાબર છે. એ માટે વેબ પોર્ટલનો ઉપયોગ કરશે, એટ્રીબ્યુટને જે કંઈ એડિટ કરી શકશે, સુધારા કરી શકશે અને જે કંઈ અર્બન ફ્રેમ જે છે એ ફ્રેમને ફાઇનલ કરશે. આ શું છે અર્બન ફ્રેમ કેમ કીધું? કારણ કે રૂરલમાં તો એક ગામડું છે એ પોતે જ એક ફ્રેમ હોય, એક બ્લોક હોય, પરંતુ અર્બન એરિયા છે એ બહુ વિશાળ હોય તો એને વિવિધ નાના ટુકડામાં કેમ વેચવો? તો એ માટે એને અર્બન ફ્રેમમાં વેચવામાં આવે છે અને એ માટે સર્વે થાય છે સ્પેશિયલ અર્બન ફ્રેમ સર્વે. કારણ કે નહીંતર જો ફ્રેમ વગર ગણતરીદારોને મોકલીને કરીએ તો એક ગણતરીદાર છે બીજા બ્લોકમાં ઘૂસી જાય, બીજો છે પહેલામાં ઘૂસી જાય, તો યુનિકનેસ ના રહે. યુનિકનેસ જળવાય, દરેક
એરિયા છે એ કવર થઈ જાય, કોઈ બાકી ના રહે, કોઈ એરિયા છૂટી ના જાય, એ માટે એને વ્યવસ્થિત ફ્રેમની અંદર વેચવામાં આવે છે અને એ માટે અર્બન ફ્રેમ સર્વે છે એ સમયાંતરે કરવામાં આવે છે. ધ પ્રોસેસ ઇઝ ઇન ધ મતલબ આ જે પ્રોસેસ જે છે મોબાઈલને વેબ પોર્ટલ બેઝ એપ્લિકેશન પર કરવાની ઇઝ ઇન ધ સ્ટેજ ઓફ ઇવોલ્યુશન એન્ડ ડેવલપમેન્ટમાં છે કે એને પછી એ મોબાઈલને વેબ પોર્ટલ બેઝ કરી નાખશે. Periodic labor force survey જે છે વોઝ લોન્ચેડ ફ્રોમ એપ્રિલ 2017. એ 2017થી લોન્ચ થયેલો છે. રોટેશનલ સ્કીમ ઓફ 2 years ડ્યુરેશન સેમ્પલિંગ ફ્રેમ, એટલે કે દરેક સેમ્પલ લેવામાં આવે છે અને 2 વર્ષ માટે રોટેશન કરવામાં આવે છે. એટલે કે જે અત્યારની જે પેનલ છે અપડેટેડ ફ્રોમ જુલાઈ 2019, હવે એ જે નેક્સ્ટ ટાઈમ છે એ 2021માં અપડેટ થશે. એટલે કે જે ફ્રેમને સેમ્પલ તરીકે લઈ લે, 2 વર્ષ માટે રાખે, 2 વર્ષ પછી બીજા સેમ્પલ લે અને બદલી નાખે. 2 વર્ષના રોટેશન બેઝ ઉપર પીરિયોડિક લેબર ફોર્સ સર્વે જે છે એ કરવામાં આવે છે. પછી ટાઈમ યુઝ સર્વે છે એ NSO નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસે પ્રથમ વખત ટાઈમ યુઝ સર્વે છે ડિસેમ્બર 2019માં કર્યો અને એનો રિપોર્ટ બહાર પાડ્યો. ધ રિપોર્ટ ઓફ ધ સર્વે ટાઈમ યુઝ ઇન ઇન્ડિયા 2019 હેઝ બીન રિલીઝડ ઇન સપ્ટેમ્બર 2020માં એનો રિપોર્ટ આવી ગયો. એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ જે છે એના માટે કલેક્શન ઓફ સ્ટેટિસ્ટિકલ એક્ટ જે 2008 છે એનામાં 2017માં સુધારો કરી અને આ સર્વેને સ્ટેચ્યુટરી એટલે કે વૈધાનિક બનાવી દેવામાં આવ્યો. એટલે કે આ સર્વે જે છે એમાં કોઈ એની માહિતી આપવાની ના પાડી શકે નહીં. ESI જે છે એ આખા દેશમાં કરવામાં આવે છે અને એ ફેક્ટરી જે રજિસ્ટર થઈ ફેક્ટરી રજિસ્ટ્રેશન એક્ટ 1948 હેઠળ રજિસ્ટર થયેલી જેટલી ફેક્ટરી હોય એ દરેકને આવરી લે છે. બીડી એન્ડ સિગાર વર્કર્સ કન્ડિશન એન્ડ એમ્પ્લોયમેન્ટ એક્ટ 1966 હેઠળ જેટલા ધંધાઓ રજિસ્ટર્ડ થયેલા હોય, મેન્યુફેક્ચરિંગ એસ્ટાબ્લિશમેન્ટ રજિસ્ટર થયેલા હોય, બીડી એન્ડ સિગાર વર્કર્સ એક્ટ 1966 હેઠળ એમને પણ આવરી લે છે. ઓલ ધ ઇલેક્ટ્રિસિટી અંડરટેકિંગ્સ એન્ગેજ ઇન જનરેશન, ઇલેક્ટ્રિસિટી વીજળીનું ઉત્પાદન કરતી, ટ્રાન્સમિશન કરતી, ડિસ્ટ્રીબ્યુશન કરતી જેટલી મેન્યુફેક્ચરિંગ ફર્મ છે એ CE હેઠળ રજિસ્ટર્ડ થયેલી હોય, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી રજિસ્ટર થયેલી 1997-98 સુધી રજિસ્ટર મતલબ એ 97-98 સુધી ASI હેઠળ આવરી લેવામાં આવતી હતી. પરંતુ ત્યારબાદ 97-98 પછીથી આ જે ઇલેક્ટ્રિશિયનનું ટ્રાન્સમિશન જનરેશન કરતી હોય એને આવરી લેવામાં આવતી નથી. But certain services and activities like cold storage, water supply, repair of motor vehicle and other consumer durables like watches etc are covered under the survey. બાકી બધાને કવર કરવામાં આવે છે, પણ કોને કવર કરવામાં નથી આવતા તો જે CEA હેઠળ CEA એટલે કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી હેઠળ નોંધાયેલી જે વીજળીનું ટ્રાન્સમિશન કરતી ફર્મ હોય એને આવરી લેવામાં આવતી નથી. અને ડિફેન્સ એસ્ટાબ્લિશમેન્ટ, ઓઇલ સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન, ઓઇલ સ્ટોરેજનું કરતી હોય, ડિસ્ટ્રીબ્યુશન ડિપોટ, રેસ્ટોરન્ટ, હોટલ, કાફે, કોમ્પ્યુટર સર્વિસીસ, ટેકનિકલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ આ બધાને આમાં આવરી લેવામાં આવતા નથી. અને CE હેઠળ રજિસ્ટર થયેલી ઇલેક્ટ્રિસિટી અંડરટેકિંગ હોય એને આવરી લેવામાં આવતી નથી. હાવેવર કેપ્ટિવ્સ યુનિટ્સ નોટ રજિસ્ટર્ડ વિથ CA, બટ જો CA હેઠળ રજિસ્ટર્ડ થયેલી ના હોય એવી કોઈ ઇલેક્ટ્રિસિટીનું ટ્રાન્સમિશન કરતું કોઈ ફર્મ હોય તો એને ASI હેઠળ આવરી લેવામાં આવશે. મતલબ ASIની હેઠળ ફેક્ટરી એક્ટ 1948, પછી બીડી સિગાર એક્ટ 1966 અને બીજા તમામ વોચીસ, મોટરસાઇકલ વગેરેનું રિપેર કરતી, વોટર સપ્લાય, કોલ્ડ સ્ટોરેજ આ બધી એક્ટિવિટીને આવરી લેવામાં આવે છે એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રી દ્વારા. આ તમામ ઇન્ડસ્ટ્રીને એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રી દ્વારા આવરી લેવામાં આવે છે. એન્યુઅલ સર્વે 2018-19 માટે 78,138 યુનિટ લેવામાં આવ્યા. એમાં 54,492 સેન્સસ યુનિટ, 23,646 સેમ્પલ યુનિટ, મતલબ 78,138 યુનિટને સિલેક્ટ કરવામાં આવ્યા હતા સર્વે માટે. પણ 18-19ના ડેટાનું ફાઇનલ રિઝલ્ટ હજી આવ્યું નથી. 17-18ના ડેટાનું વોલ્યુમ 1, વોલ્યુમ 2, સમરી રિઝલ્ટ એવી રીતે સમરી રિઝલ્ટ ફોર ફેક્ટરી સેક્ટર આ ફાઇનલ રિઝલ્ટ 17-18ના આવી ગયા છે માર્ચ 2020માં. ASI 2018-19 છે એ આખા દેશ માટે કવર કરાયો હતો. ધ ફિલ્ડ વર્ક ફોર ASI 2018-19 વોઝ કેરીડ આઉટ ડ્યુરિંગ ધ પીરિયડ ફ્રોમ નવેમ્બર 2019 થી ઓક્ટોબર 2020માં, પરંતુ જેના રિઝલ્ટ છે એ હજી પ્રોસેસમાં છે. તો 2017-18 ASIના જે રિઝલ્ટ આવેલા છે એના રિઝલ્ટ આ પ્રમાણે છે કે 2.37 લાખ છે એ ફેક્ટરીઓ હતી 2017-18માં, જેનો કેપિટલ વર્થ 44.60 લાખ કરોડ હતી.
2.37 લાખ ફેક્ટરીઓની કેપિટલ વર્થ હતી 44.60 લાખ કરોડ, અને આ જે ફેક્ટરીઓ છે એની નેટ વેલ્યુ એડિશન હતી 12.29 લાખ કરોડ, અને 165 લાખ લોકો છે એ આ ફેક્ટરી સાથે જોડાયેલા હતા. એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ જે છે ASI, એનું વેબ પોર્ટલ છે એ ડેવલપ થાય છે ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટિસ્ટિકલ વિંગ, જે IS વિંગ છે એ કલકત્તા સ્થિત થયેલી છે. એમના દ્વારા એન્યુઅલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીનું વેબ પોર્ટલ છે એ ડેવલપ થાય છે વિથ ધ સપોર્ટ ઓફ NIC ફોર કલેક્શન એન્ડ કોમ્પિલેશન ઓફ ASI શેડ્યુલ્સ. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર એગ્રીકલ્ચર લેબર એન્ડ રૂરલ લેબર. તો અત્યાર સુધી આપણે CPI જોઈ ગયા, પણ આ CPI છે એગ્રીકલ્ચર લેબર એન્ડ રૂરલ લેબર માટેનું CPI છે. તો આ જે CPI છે એ NSO કલેક્ટ્સ મંથલી રૂરલ રિટેલ પ્રાઇસીસ ડેટા ફોર ધ કમ્પિલેશન ઓફ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, બરાબર, CPI ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ લેબર્સ અલોંગ વિથ ધ પ્રાઇસ ડેટા ફોર અબાઉટ 260 આઇટમ્સ એન્ડ daily wages rate of 12 major agriculture and 13 major non-agriculture occupations are also being collected in the schedule. Data on daily wage rates of important agriculture operations are reported by the state governments on monthly basis. તો સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા પણ આ ડેટા અપાય છે. મતલબ CPI એગ્રીકલ્ચર લેવલ ને રૂરલ લેબર જે બનાવવા માટે 260 આઇટમનો ડેટા લેવામાં આવે છે, અને 260 આઇટમનો જે ભાવ લેવામાં આવે છે, ઉપરાંત મજૂરી પણ દેવામાં આવે છે કે ભાઈ રોજનું મહેનતાણું કેટલું મળે છે. અલગ અલગ 12 મેજર માની લો ખેતી સાથે જોડાયેલા 12 કામો કરો, દાડિયા બનીને જવા તે, અથવા નોન એગ્રીકલ્ચર ઓક્યુપેશન લાઈક કે કડિયા બનીને જાવ કે એવું કંઈક કરો, તો 13 નોન એગ્રીકલ્ચર અને 12 એગ્રીકલ્ચર કામો માટેના ડેઇલી વેજીસ કેટલા છે, રોજનું ભથ્થું કેટલું, રોજની દાડી કેટલી આપે એ બી જોવાનું. 12 અને 13 25 પ્લસ 260 આઇટમનો ભાવ, આ છે એગ્રીકલ્ચર લેબર એન્ડ રૂરલ લેબર CPI. એ દરેક રાજ્ય પણ એ ડેટા લઈ અને મોકલાવે છે. ધ લેબર બ્યુરો સિમલાનું લેબર બ્યુરો જે છે અંડર ધ મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ, આ જે CPI-AL છે એ કમ્પાઇલ કરે છે, કમ્પાઇલ કરી અને પબ્લિશ કરે છે. કલેક્ટ કરે છે NSO ફિલ્ડ ઓપરેશન ડિવિઝન ભલે, બટ આને કલેક્ટ કરી અને પબ્લિશ કરવાનું કામ કરે છે લેબર બ્યુરો સિમલા. અંડર ધ મિનિસ્ટ્રી ઓફ લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ કમ્પાઇલ્સ એન્ડ પબ્લિશિસ the index figures of CPI agriculture labor and rural labor which is released every month. દર મહિનાની 20મી તારીખે એ રિલીઝ થાય છે. The current base year for CPI agriculture labor rural labor નો બેઝ યર છે 1986-87. આપણને આમાં આવે છે 86-87 વર્ષને બેઝ યર રાખી અને CPI એગ્રીકલ્ચર લેબર અને રૂરલ લેબર છે એ વર્ષ 1986-87 ને ધ્યાને રાખી અને થાય છે. 603 ગામડાઓના ડેટા છે દર મહિને જાય છે સિમલા, અને લેબર બ્યુરો જે સિમલામાં સ્થિત થયેલું છે એ આ બધા ડેટાને કમ્પાઇલ કરી અને ઇન્ડેક્સ ફિગર છે એ પબ્લિશ કરે છે. લેબર બ્યુરો સિમલા છે લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મિનિસ્ટ્રી છે એના હેઠળ આવેલું છે. જે 26 રાજ્યોમાં ફેલાયેલા 603 ગામડાઓ છે એનો ડેટા લે છે અને CPI-AL RL જે છે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર એગ્રીકલ્ચર લેબર એન્ડ રૂરલ લેબર એ પબ્લિશ કરે છે. એ માટે 260 આઇટમ છે એના ભાવ લેવામાં આવે છે, અને રોજની દાડી 12 ખેતીને લગતા ધંધાની ને 13 ખેતી સિવાયને લગતા મતલબ કામો ધંધા તો શું પણ એ કામોની દાડી છે રોજની એ લેવામાં આવે છે. આ રીતે CPI-AL રૂરલ લેબર છે એગ્રીકલ્ચર લેબર રૂરલ લેબર એ તૈયાર થાય છે. તો અત્યારે જે પ્રાઇસ કલેક્શન ચાલી રહી છે 1986-87 ના ને બેઝ યર ગણીને એ બંધ થઈ જશે જ્યારે નવી સિરીઝ છે એ બહાર પડશે. ધ બેઝ યર પ્રાઇસ કલેક્શન ફ્રોમ 603 ની બદલે 787 ગામડાઓમાંથી લેવામાં આવશે. આ બધા પ્રાઇઝના ડેટા છે એને કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વે જે NSSના 68મા રાઉન્ડમાં સર્વે થઈ ગયો એના જે રિઝલ્ટ છે એને યુઝ કરવામાં આવશે, અને નવી એક બાસ્કેટ છે એ બનાવવામાં આવશે CPI એગ્રીકલ્ચર લેબર ને રૂરલ લેબર બનાવવાની. બટ અત્યારે 1986-87 છે એ જ બેઝ યર છે. આ જ રીતે CPI અર્બન છે એની શરૂઆત મે 2008થી થઈ હતી, અને એ ફિલ્ડ ઓપરેશન ડિવિઝન આપણે વાત કરી કે FOD જે છે એ પ્રાઇમરી ડેટા કલેક્ટ કરવાનું કામ એ જ કરે છે, અને એના જ માટે મોટા ઝાઝા બધા રિજિયોનલ ઓફિસ ને એ બધું ધરાવે છે.
એ એનએસઓનો એક ડિવિઝન છે, એફઓડી એવી રીતે જ એનએસઓનો એક ડિવિઝન છે નેશનલ સ્ટેટિસ્ટિકલ પ્રાઇસ સ્ટેટિસ્ટિક ડિવિઝન. એ એનએસઓ જે છે એનું ડિવિઝન છે. તો પ્રાઇસ સ્ટેટિસ્ટિકલ ડિવિઝન વતી પ્રાઇમરી જે ડેટા કલેક્ટ કરી આપે છે સીપીઆઈ અર્બનના, એ ફિલ્ડ ઓપરેશન ડિવિઝન એફઓડી કરી આપે છે. અને સીપીઆઈ અર્બનનો જે બેઝિયર છે એ 2012 છે. એ જ રીતે સીપીઆઈ રૂરલ છે એનો પણ બેઝિયર છે એ 2012 જ છે. 1986-87 જે છે એ સીપીઆઈ એગ્રીકલ્ચર લેબર એન્ડ રૂરલ લેબર માટે છે, એ અલગ છે. સીપીઆઈ અર્બન માટે 310 શહેર, ભારતભરમાંથી 310 શહેરમાંથી ડેટા લેવામાં આવે છે. એ જ રીતે સીપીઆઈ રૂરલ છે એ અત્યાર સુધી તો ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ છે એ કલેક્ટ કરતી હતી. બટ સપ્ટેમ્બર 2018થી એને પણ જેવી રીતે સીપીઆઈ અર્બન, સીપીઆઈ એગ્રીકલ્ચર લેબલ, એએલ, આરએલ જે છે એ એફઓડી છે કલેક્ટ કરે છે, એવી જ રીતે સપ્ટેમ્બર 2018થી એ પણ એફઓડી કલેક્ટ કરવા માંડી. અને ગામડાઓની મતલબ 1100 ભારત દેશમાં 1181 માર્કેટ છે, 1181 માર્કેટ છે એ નક્કી થયેલી છે. એમાંથી દર મહિને ભાવ રિટેલ પ્રાઇસીસ લેવામાં આવે છે અને સીપીઆઈ રૂરલ છે એ બહાર પાડવામાં આવે છે. સીપીઆઈ અર્બન અને સીપીઆઈ રૂરલનો જે બેઝિયર 2012 છે અને એના જે 1181 વિલેજની માર્કેટ નક્કી કરવામાં આવી છે, 310 શહેરો નક્કી કરવામાં આવ્યા છે અને 2012ની જે છે એ બેઝિયર નક્કી કરવામાં આવ્યો છે. તો આખી સિરીઝને બદલી અને 2019થી 1148 કોટેશન સીપીઆઈ અર્બન માટે, 1148 કોટેશન, જે 1078 કોટેશન હતા અર્બન માટે, અને જે 603 ગામડા હતા એની બદલે 1209 ગામડા સીપીઆઈ રૂરલ માટે. જે ગામડા 1181 ગામડા હતા એની બદલે 1209 ગામડાઓ, અને 2012ની બદલે 2019ને બેઝિયર બનાવવા માટે આ બધો રેકોર્ડ ભેગો કરવામાં આવનાર હતો. પરંતુ જાન્યુઆરી 2019માંથી આ કામ ચાલુ પણ કરી દીધું, માર્ચ 2020 માટે. પરંતુ COVID-19ને કારણે આ કામગીરી ઊભી રહી ગઈ અને પછી જે ભાવ જે ભેગા થઈ ગયેલા હતા એને પણ બહુ નોર્મલ ના કહી શકાય, કારણ કે પ્રાઇસ ફ્લક્ચ્યુએશન COVID-19ને કારણે ઘણું આવ્યું, એટલે આ વસ્તુ જે હતી એ બંધ રહી. સીપીઆઈમાં રિટેલ પ્રાઇસ લેવામાં આવે છે, જ્યારે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સમાં હોલસેલ પ્રાઇસ લેવામાં આવે છે. ઇન્ડેક્સ બાસ્કેટ ઓફ ધ WPI કવર્સ કોમોડિટીઝ ફોલિંગ અંડર ધ 3 મેજર ગ્રુપ્સ. 3 મુખ્ય ગ્રુપ છે, એની અંદરની આવતી બધી કોમોડિટીઝ લેવામાં આવે છે. એક તો પ્રાઇમરી આર્ટિકલ્સ જે હોય એ, પ્રાઇમરી પછી મેન્યુફેક્ચર થયેલા જે પ્રોડક્ટ હોય એ, પ્રાઇમરી જે આર્ટિકલ મળતા હોય એ કુદરતમાંથી, પછી એમાંથી જે મેન્યુફેક્ચરિંગ થતા હોય એ પ્રોડક્ટ, અને ફ્યુઅલ એન્ડ પાવર. તો આ 3 જે છે 3 ગ્રુપના પ્રોડક્ટ છે એ લેવામાં આવે છે. ધ પ્રાઇઝેસ ટ્રેક્ડ આર એક્સ ફેક્ટરી પ્રાઇસ, મતલબ એના હોલસેલ ભાવ હોય છે એ લેવામાં આવે છે. એક્સ ફેક્ટરી પ્રાઇસ એટલે કે ટેક્સ લાગ્યા પહેલાંના. ફોર મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સ એગ્રી માર્કેટ પ્રાઇસ ફોર એગ્રીકલ્ચર કોમોડિટીઝ માટે જે માર્કેટિંગ યાર્ડમાં જે મંડીમાં જે ભાવ ચાલતા હોય એ લેવામાં આવે છે. અને એક્સ માઇન પ્રાઇસ ફોર મિનરલ્સ માટે જે માઇન્સમાં જે પ્રાઇસ હોય હોલસેલ એ લેવામાં આવે છે. વેઇટ્સ given to each commodity covered in the WPI basket is based on the value of production adjusted for net imports. તો WPI ની અંદર આજે બધી ગ્રુપ અલગ 3 ગ્રુપની આઇટમોને સમાવવામાં આવે છે. એમાં કોને કેટલું વેઇટેજ આપવું એ શેના પરથી નક્કી થાય છે? એ નક્કી થાય છે વેલ્યુ ઓફ પ્રોડક્શન એડજસ્ટ ફોર ધ નેટ ઇમ્પોર્ટ્સ. WPI basket does not cover services. એમાં સર્વિસીસ કવર કરવામાં નથી આવતી. ડેટા કલેક્શન ટ્રાન્સમિશન એક્ટિવિટીઝ ફોર 67-65 કોટેશન ઓન મંથલી બેસિસ કવરિંગ 5905 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ફ્રોમ ઓર્ગેનાઇઝ સેક્ટર ઇઝ બિંગ ફેસિલિટેડ બાય NSO. NSO જે છે 67-65 કોટેશન છે, એના પૈકી જે 5905 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે એની માહિતી NSO લાવી આપે છે ઓન બિહાફ ઓફ ધ ઓફિસ ઓફ ઇકોનોમિક એડવાઇઝર. આજે WPI જે તૈયાર કરવાનું ને કમ્પાઇલ કરવાનું કામ કરે છે એ ઇકોનોમિક એડવાઇઝર તૈયાર કરે છે. એટલે NSO તો ફક્ત એમાં ભાવ જે છે મેન્યુફેક્ચરિંગ યુનિટ્સના 5905 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ફેક્ટરીમાંથી જે ભાવ લાવી આપવાના છે એ જ ભાવ લાવી આપવાનું કામ કરે છે. બાકીના 67-65 જે કોટેશન છે એમાંથી
ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ આ જે ઇકોનોમિક એડવાઇઝર છે એ આ ડિપાર્ટમેન્ટમાં છે, DPIIT, ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી હેઠળ આવેલો છે, મોસ્પી હેઠળ નહીં, બરાબર છે. આ કોઈ અલગ વિષય છે. WPI એ મોસ્પીના NSO હેઠળ નથી આવતું, પરંતુ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના DPIIT, મોસ્પીની જેમ મોસ્પી મિનિસ્ટ્રી છે, મતલબ એક બીજો ડિપાર્ટમેન્ટ છે મોસ્પીની હેઠળમાં, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની હેઠળમાં ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, એના ઇકોનોમિક એડવાઇઝર હોય છે. એ WPIને એકત્ર કરી અને એને કમ્પાઇલ કરવાનું કામ કરે છે. NSO ફક્ત એને 5,905 મેન્યુફેક્ચરિંગ યુનિટ્સના ભાવ લાવી આપે છે. 6,765 કોટેશન છે અલગ અલગ, એના મંથલી બેઝિસ પર એને કવર કરવામાં આવે છે. કરંટ બેઝ યર, WPI નો બેઝ યર છે 2011-12. The Office of Economic Advisor is responsible for compiling and releasing the monthly WPI data. WPI data એ પણ દર મહિને રિલીઝ થાય છે. એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિક વિંગ જે છે એ ફરીદાબાદમાં આવેલી છે. 108મું NSO નું જર્નલ જે છે, આપણે જે વાત કરી, એક જે પેલું ડિવિઝન છે એ જર્નલ પબ્લિશ કરે છે અને કોઓર્ડિનેશન કરે છે NSO હેઠળનું. એમાં જે 108મું જર્નલ છે સર્વેક્ષણનું, એ જૂન 2020માં, અને 109મું જર્નલ છે એ ડિસેમ્બર 2020માં પબ્લિશ થઈ ચૂક્યું છે. ધ જર્નલ કેરીડ 3 રિસર્ચ પેપર્સ ઓન વેરિયસ એસ્પેક્ટ ઓફ ઓફિશિયલ સ્ટેટિસ્ટિકના 3 રિસર્ચ પેપર એ જર્નલમાં પ્રકાશિત થયા છે. તો એ પણ જર્નલ આપણે લઈ, આ જે પ્રકાશિત થાય છે સર્વેક્ષણ, એ લઈને આપણે વાંચવું જોઈશે. સોશિયો ઇકોનોમિક સર્વેનું ડિજિટાઇઝેશન છે, આપણે કીધું કાપી મેથડ જે છે એ 77માં રાઉન્ડ 2019થી લાગુ કરવામાં આવી છે. એ જ રીતે UFS ફેઝ 2017-22 છે, આપણે જોયું કે એ પણ હવે ડિજિટલ મોબાઈલ વેબ એપ્લિકેશન બેઝ કરવામાં આવશે. એ માટે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર હૈદરાબાદ છે એ મદદ કરે છે. તો NSO FOD છે એણે પણ હવે સિસ્ટમ જે છે એમાં ટ્રાન્ઝિશન લાયા છે, પેપર બેઝ શિડ્યુલમાંથી હવે શિડ્યુલ ઉપર આવી ગયા છે. કેમ કે ક્રોપ કટિંગ એક્સપેરિમેન્ટના જે ડેટા છે એણે શિડ્યુલ ઉપર લીધા હતા. આ બધા સર્વે છે એ કરવા માટે કોઈ એપ્લિકેશન છે, આ DQAD જે છે, ડેટા ક્વોલિટી એન્ડ ડિવિઝન જે છે, ડેટા ક્વોલિટી એશ્યોરન્સ ડિવિઝન છે, એનું જે સોલ્યુશન છે એનું નામ છે eSigma. eSigma એ છે સર્વે ઇન્સ્ટ્રુમેન્ટ જનરલાઇઝ્ડ મલ્ટી મોડલ એપ્લિકેશન જે છે એ એપ્લિકેશન છે. વિલ નોટ ઓનલી હેવ ધ સ્કોપ ઓફ રિયલ ટાઈમ ડેટા વેલિડેશન, બટ ઓલ્સો વિલ બી સપોર્ટેડ વિથ ધ scope of capturing the along with the timestamp audit trail for the entire survey period and the form of paradata. The intricately designed and well articulated eSigma will address the essential data. मतलब કે જે ડેટા કલેક્શન કરવું છે એ આજ સુધીની જે જૂની પદ્ધતિથી લઈને નવો બદલાવ લાવશે, અને એપ્લિકેશન પર GIS મતલબ લોકેશન આ તે રિયલ ટાઈમ તમે ચેક કરી શકો ડેટા સાચો છે કે નહીં, એ પ્રકારનું જે છે eSigma સોલ્યુશન છે, eSigma એપ્લિકેશન લાવશે. eSigma એટલે સર્વે ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ જનરલાઇઝ્ડ મલ્ટી મોડેલ એપ્લિકેશન. eSigma જે છે આટલા સર્વેમાં બદલાવ લાવશે. જે લાર્જ સ્કેલ સેમ્પલ સર્વે ડેટા જે છે એમાં એક તો પીરિયડિક લેબર ફોર્સ સર્વે, પછી SUS એન્યુઅલ સર્વે ઓફ અનઇન્કોર્પોરેટેડ નોન એગ્રીકલ્ચર સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, એન્યુઅલ સર્વે ઓફ સર્વિસ સેક્ટર એન્ટરપ્રાઇઝીસ, ASSE, NSSનો 78મો તો પતી ગયો. 79મો રાઉન્ડ જે નેક્સ્ટ આવે એમાં, અને અધર NSSના ફ્યુચર સર્વે જે બધા આવશે એમાં eSigmaનો ઉપયોગ થશે.